ॐ यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रणीणाति तस्मै तमहदेवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्याचार्यकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्तोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरगणाः देवाय तस्मै नमः। 57 श्लोक थी। सर्वत्राणभिस्नेहः तत्तत्प्राप्य शुभाशुभम् नाभिनन्दति न द्वेष्टि तस्य प्रज्ञा प्रतिष्ठिता। तस्य प्रज्ञा प्रतिष्ठिता। यदा संहरते चायम् यदा संहरते कूर्मोऽङ्गानीव सर्वशः कूर्मोऽङ्गानीव सर्वशः इन्द्रियाणीन्द्रियार्थेभ्यः इन्द्रियाणीन्द्रियार्थेभ्यः तस्य
तस्य प्रज्ञा प्रतिष्ठिता विषया विनिवर्तन्ते विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः निराहारस्य देहिनः रसवर्जं रसोऽप्यस्य रसवर्जं रसोऽप्यस्य परं दृष्ट्वा निवर्तते परं दृष्ट्वा निवर्तते यततोऽप्यपि कौन्तेय ह्यपि कौन्तेय पुरुषस्य विपश्चितः पुरुषस्य विपश्चितः इन्द्रियाणि प्रमाथीनि इन्द्रियाणि प्रमाथीनि हरन्ति प्रसभं मनः हरन्ति प्रसभं मनः प्रजहाति यदा कामान् सर्वान् पार्थमनोगतान् જ્યારે મનમાં જન્મતી બધી જ કામનાઓ, બધી અપેક્ષાઓ, બધા જ આગ્રહો પ્રજહાતિ પ્રકર્ષેણ જહાતિ, જ્યારે સારી રીતે છૂટી જાય છે. યદા સર્વે પ્રમુચ્યંતે કામા યસ્ય વિધિશ્રિતાઃ. આ શ્લોકને ઉપનિષદમાં જેનો અનુવાદ છે, જ્યારે હૃદયમાં રહેલી બધી કામનાઓ પ્રમુચ્યંતે જતી રહે છે, છૂટી જાય છે. ટૂંકમાં કામનાઓ, આગ્રહો, અપેક્ષાઓ એમની જાતે જ જતી રહે છે, એમનો કોઈ ઉપયોગ નથી. કામના, અપેક્ષા, આગ્રહ ત્યારે હોય જ્યારે અંદર કંઈક જરૂરિયાત હોય, કંઈક ઉણપ હોય. કોઈ જરૂરિયાત નથી, ઉણપ નથી. આત્મનેવ આત્મના તુષ્ટ, જ્યારે સ્વયં પોતે પોતાને સંતુષ્ટ છે અને તે સર્વથી સંતુષ્ટ છે. જેને પોતાને સંતોષ છે એને સર્વથી સંતોષ છે. અને તેથી એક કોઈ પ્રકારની અપેક્ષા એટલે કે કોઈ બીજાએ મને અનુકૂળ બનવું જોઈએ, મારે કારણે બીજામાં કંઈક પરિવર્તન આવવું જોઈએ, કોઈ પ્રકારની માંગણી નથી, એવી અપેક્ષા નથી, આગ્રહ. કારણ કે એનું સુખ કે એની સ્વસ્થતા બીજા કોઈના પર આધારિત નથી. આત્મનેવ આત્મના તુષ્ટ. જ્યારે પોતે પોતાને કારણે સુખી છે. એને પૂછે કે તું મજામાં છે, તો કે હા, કેમ, બસ શા માટે નહીં? કારણ કે સુખ તો સ્વરૂપ જ છે, સુખી હમણાં કોઈ કારણ નથી. અને તેથી આપણે પણ જયારે સુખી હોય જે ક્ષણે ત્યારે કોઈ અપેક્ષા નથી હોતી. આપણે બહુ ઉદાર હોઈએ છીએ, તે વખતે આપણે બહુ સારા હોઈએ છીએ, ભલા હોઈએ છીએ, કારણ કે આપણો સ્વભાવ છે. દુઃખેશુ આવું હોવાને કારણે ભગવાન કહે છે કે આ પ્રકારની સ્વસ્થતા, આ પ્રકારનો આત્મસંતોષ, આ પ્રકાર સર્વનો સ્વીકાર, જયારે કોઈ અપેક્ષા નથી કે માગણી નથી, એનો કે સર્વનો સ્વીકાર, સર્વ જેવા છે તેવા સ્વીકાર. માગણીનો અર્થ કે અન્ય વ્યક્તિ જેવી છે તેવો એનો સ્વીકાર, સંજોગો જેવા છે તેવા એનો સ્વીકાર, આ જગત જેવું છે તેવાનો સ્વીકાર, પ્રેમથી સ્વીકાર. અર્થાત જે વસ્તુ જેવી છે તેને માણવી. સ્વીકારનો અર્થ નહીં કે અંદરથી મોહ મચડવું, એવું નહીં. બસ જે છે એનો આનંદ છે, જે કઈ જેવું છે. એ ફૂલ કરમાયેલું હોય તો પણ સુંદર છે, એની રીતે સુંદર છે. પાંદડું કદાચ સુકાઈ ગયું તો એની પોતાની રીતની સુંદરતા છે. એટલે લીલું પાંદડું સુંદર હોય અને સુકાયેલું ન હોય, ખીલેલું ફૂલ જ સરસ કહેવાય અને કરમાયેલું નહીં, એવું પણ કોઈ આગ્રહ નથી. બધી જગ્યાએ જેને એ જ સંવાદિતા, એ જ સુંદરતા, એ જ પરમાત્મા દર્શન થાય છે. અંતે દુઃખેશુ, જેને દુઃખજનક સ્થિતિ કહેવામાં આવે, જે સામાન્ય મનુષ્યમાં દુઃખ જન્માવે એવી મુશ્કેલ કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ અનુદ્વિગ્ન મનઃ, જેના મનમાં કોઈ વ્યાકુળતા જન્મતી નથી. અરે કેમ, શું થશે મારું? અરે આને કેમ દૂર કરીશ? કોણ મારું રક્ષણ કરે છે? અરે આવું શું કામ થયું? મને શું કામ થાય છે? એક એવો પ્રશ્ન જન્મ થયો, વાય મી? અંગ્રેજીમાં કેમ, મને આવું કેમ થાય છે? દુઃખ મને કેમ પડવું જોઈએ? મેં શું કર્યું છે? આમ દુઃખ આવે એટલે અનેક બધા પ્રશ્નો આવે. સુખ આવે ત્યારે આવો પ્રશ્ન કોઈ ના પૂછે કે મને શું કામ? એ તો મને હોય જ ને, સુખ તો મને મળવું જ જોઈએ. દુઃખ માટે જ પ્રશ્ન થાય કે મને કેમ?
જાણે કે સુખ દુઃખ તો આવે અને જાય, એ તો બધા ઉપાધિના સ્તરે છે, મને સ્પર્શતા જ નથી. આત્મા હું તો અસંગ છું, તેથી આ સુખ દુઃખ વગેરે કોઈ વસ્તુ, માન અપમાન, સફળતા નિષ્ફળતા, હાનિ લાભ, વિજય પરાજય, કોઈ વસ્તુ મને સ્પર્શતી નથી. અર્થાત બધી જ વસ્તુ મારા પ્રસાદ છે. બધી જ વસ્તુમાં એને ભગવાનના દર્શન થાય, એને સંવાદના દર્શન થાય. તેથી કર્મને કારણે સફળતા જ મળવી જોઈએ, આમ જ પરિણામ આવું એવું કોઈ આગ્રહ જ નથી. સુખેશ વિગત સ્પૃહ, સુખ આવે એટલે આપણે એને પકડી રાખવાનો પ્રયત્ન કરીએ તો કે નહીં. સુખ આવે અને જાય, ચાલો એની રીતે આવે, એની રીતે જાય. દુઃખ ન આવે એવો પૂરો પ્રયત્ન કરીએ, સુખ આવીને ન જાય એવો પ્રયત્ન કરીએ, એમાં બહુ સંઘર્ષ થતો હોય છે. જે આવે જેવું એનો સ્વભાવ છે, આપણે ઈચ્છે કે જાય નહીં. જે નથી આવે એવો સ્વભાવ છે, દુઃખનો સ્વભાવ છે કે આવે છે, આપણે ઈચ્છે કે ના આવે. સુખનો સ્વભાવ છે કે જાય, આપણે ઈચ્છે કે ના જાય. એ કઈ ઈચ્છતો નથી. આગતે સ્વાગતમ કુર્યાત, જે આવે એનું સ્વાગત. ગઈકાલે કહ્યું તે પ્રમાણે એ તો કશાને સુખ દુઃખ એમ જોતો જ નથી. એ તો પરિસ્થિતિ જુએ છે. આપણે પરિસ્થિતિ પર પછી સુખ દુઃખ એ પ્રકારની છાપ લગાવીને પછી એને પ્રત્યાઘાત દર્શાવીએ છીએ. એ તો પરિસ્થિતિને કોઈ એવી છાપ લગાવતો જ નથી કે અનુકૂળ છે, પ્રતિકૂળ છે. જે છે એ યોગ્ય છે. મારા સ્વામી એવરીથિંગ ઇઝ ઇન ઓર્ડર. જે કાંઈ બધું ઓર્ડરમાં છે, બધું વ્યવસ્થિત છે, બધું યોગ્ય છે. દરેક વસ્તુ જેવી છે, જ્યાં છે એ પોતાના સ્થાને યોગ્ય છે. વીતરાગ ભય ક્રોધ હૈ, એના કારણ કે એનામાં કોઈ રાગ નથી, ભય નથી, ક્રોધ નથી. રાગ હોય, આસક્તિ હોય તો ભય હોય, છૂટી જશે તો મારું શું થશે? જેને મારી સલામતીનું સાધન માનું છું એ જતું રહેશે તો શું થશે? ભય લાગે. અને કદાચ કોઈ જૂઠું એટલે તો ક્રોધ જન્મે. રાગ ભય ક્રોધ, રાગ કે દ્વેષ, ભય ક્રોધ, આ બધા છે મન મુક્ત છે. કેમ? આત્મનિએવ, આ બધા એક જ વસ્તુનું આ સમજે છે. આત્મનિએવ આત્મના તુષ્ટ હૈ, જે સ્વયં પોતાનાથી સંતુષ્ટ છે. તો બધાથી સંતુષ્ટ હોવું તો ક્યાંય પક્ષપાત ના હોય, ક્યાં અન્યાય ના હોય, ક્યાં વિરોધ ના હોય. વિરોધ તો ક્રોધ જન્મે, પક્ષપાત તો રાગ જન્મે, એવું કઈ હોય જ નહીં. યહ સર્વત્ર અનભિસ્નેહ, એ બધાને સ્નેહ કરે છે પણ અનભિસ્નેહ, કે અભિસ્નેહ નહીં, કે અટકી જતો નથી, ચોંટી જતો. એ સ્નેહ અભિસ્નેહ એટલો ચીપકી ના જાય કે પછી છૂટાય જ નહીં. બધાને સ્નેહ કરે છે. અનભિસ્નેહ, અતિ સ્નેહનો અભાવ. અતિ સ્નેહને કારણે બીજી જગ્યાએ જે થાય એની અસર મારા પર થાય. પુત્રે નષ્ટે અહમ નષ્ટ, પુત્રે પુષ્ટે અહમ પુષ્ટ. જેની પ્રત્યે અતિ સ્નેહ હોય એની પુષ્ટિમાં મારી પુષ્ટિ, એના નાશમાં મારો નાશ. આવું કઈ અવિયતનો કોઈ યત્નો સંબંધ નથી. બધાના સ્નેહનો સંબંધ છે, અતિ સ્નેહ નથી. તત્ત પ્રાપ્ય શુભાશુભ, પ્રારબ્ધ કર્મ, શુભ અને અશુભ, અનુકૂળ ને પ્રતિકૂળ, સારું ને ખરાબ, જે કઈ લઈ આવે. ન અભિનંદતી ન દ્વેષ્ટી. શુભ હોય, અનુકૂળ હોય, સુખનું સાધન હોય એટલે અભિનંદન આપવા માંડે એવું નથી. પ્રતિકૂળ હોય, દુઃખનું સાધન હોય એને દ્વેષ કરવા માંડે એવું પણ નથી. આમ જ્ઞાની પુરુષ સંપૂર્ણ રીતે રાગ દ્વેષથી મુક્ત છે. કારણ કે એ સર્વ રીતે પોતાનાથી સંતુષ્ટ છે અને સર્વથી સંતુષ્ટ છે. કેમ બી પોતાને સંતુષ્ટ, કારણ કે જાણે છે કે હું સચ્ચિદાનંદ છું, સંતોષ જ મારું સ્વરૂપ છે. એટલે જ ગઈકાલે કહ્યું કે આત્મ સંતોષ પણ એક મૂલ્ય હોવું જોઈએ, આત્મ સ્વીકાર એક મૂલ્ય હોવું જોઈએ. પોતાનો સ્વીકાર, પોતાનાથી સંતોષ, આ પ્રકારે એક મૂલ્ય હોવું જોઈએ. અને તો આપણે બીજાને પણ સ્વીકારી શકીશું, તો બીજાથી સંતુષ્ટ રહી શકીશું પણ ખરા. આ પ્રકારના સંતોષને કારણે, આ પ્રકારની સ્વસ્થતાને કારણે કોઈ પરિસ્થિતિમાં જે વ્યાકુળ થતો નથી, વિચલિત થતો નથી. યદા એને પોતાના મનમાં કેવું પ્રભુત્વ છે. કાચબો જેવી રીતે સ્વેચ્છાએ પોતાના બધા અંગોને સંકેલી લે, તેમ આ જ્ઞાની મહાપુરુષ પણ સ્વેચ્છાએ પોતાની ઇન્દ્રિયોની પ્રવૃત્તિઓ, પોતાનું મન બધાને પોતાનામાં સંકેલી શકે છે.
તો બીજો કોઈ માણસ માત્ર પોતાની ઇન્દ્રિયો સંકેલી શકે એટલે એ સ્થિતપ્રજ્ઞ થઈ ગયો નહીં. આ સ્થિતપ્રજ્ઞ ઇન્દ્રિયો સંકેલી શકે, પણ ઇન્દ્રિયો સંકેલી લેવી એ તો હઠથી પણ થઈ શકે. તો કેવું કદાચ કોઈ કરી શકે? યદા સંહરતે વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ. હઠપૂર્વક આપણી જાતને વિષયોના અનુભવથી દૂર રાખી શકીએ, એવું કરી શકીએ. અંતેથી વિષયો આપણાથી દૂર રહે, ભૌતિક રીતે દૂર રહે. રસવર્જમ, પરંતુ આ વિષયોનો જે રસ છે, રાગ છે, એમના પ્રત્યે આકર્ષણ છે, એ માત્ર ભૌતિક અંતરથી દૂર ના થાય. રસોપ્યસ્ય પરમ દૃષ્ટવા નિવર્તતે. આ રસમાંથી, રાગમાંથી મુક્ત થવાનો ઉપાય તો એ છે કે આપણે આત્માનું દર્શન કરીએ, અથવા આપણે વધુને વધુ આંતરિક શુદ્ધિ પ્રાપ્ત કરીએ, વધુને વધુ આંતરિક સંતોષ પ્રાપ્ત કરીએ, તો બહારથી સંતોષ મેળવવાની જરૂરિયાત ઓછી થતી જશે. અને આ રીતે આ વિશ્વનો રસ છે એ ક્ષીણ થતો જશે. અંતે પરમ દૃષ્ટવા, જ્યારે પરમાત્માનું આત્માનું દર્શન થાય ત્યારે એ સંસારનો રસ કે વિશ્વનો રોષ સંપૂર્ણ દૂર થઈ જશે. જ્યાં સુધી રસ નથી દૂર થયો ત્યાં સુધી એક અવરોધરૂપ બને છે. આ વિષય પ્રત્યેનો રસ એટલે કે રાગ અને દ્વેષ એ મહાન અવરોધરૂપ છે. આપણા મનને એકાગ્ર થવામાં એ અત્યંત મુશ્કેલી ઊભી કરે છે. યતતો હિપિ કૌંતેય પુરુષસ્ય વિપશ્ચિતઃ. જે સાધક છે, વિપશ્ચિત છે, વિવેકી છે, એ જાણે છે કે આ જગત મિથ્યા છે. વારંવાર એ પોતાના મનને વિષયમાં દોષનું દર્શન પણ કરાવે છે. જે તથા પ્રયત્ન કરી રહ્યો છે, પોતાના ચિત્તને આત્મામાં કેન્દ્રિત કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. એટલે સિન્સિયર છે, સંનિષ્ઠ છે. તથાપિ તો પણ ઇન્દ્રિયાણી પ્રમાથીની, જો હજી મનમાંથી પેલા રાગદ્વેષ દૂર ન થયા હોય તો રાગદ્વેષ આપણી ઇન્દ્રિયોને, આપણા મનને વલોવી નાખે છે. એ રાગદ્વેષ છે ઇન્દ્રિયમાં આવેગ ઉત્પન્ન કરે, જ્ઞાનેન્દ્રિયમાં પોતાના વિષયને ભોગવવાના આવેગ ઉત્પન્ન કરે, કર્મેન્દ્રિયમાં એ ચેષ્ટા કરવાની અજંપો ઉત્પન્ન કરે. અને ત્યાં સુધી કે જો આપણે એના પ્રત્યે જો એની અવગણના કરીએ કે ઉપેક્ષા કરીએ તો છેવટે આપણે આપણા મનને વલોવી નાખીએ. જેમ પેલું જિદ્દી બાળક મા પાસે કઈ માગણી કરે અને મા ઉપેક્ષા કરે, એની તરફ ના જોયો તો પેલો સાડી ખેંચે, પેલું ખેંચે, પાડી નાખે, તોડી નાખે, કંઈ પણ કરે, ગમે તે રીતે માનું ધ્યાન પોતાના તરફ ખેંચે જ ખેંચે અને વસ્તુ મેળવીને જ રહે. તેમ રાગદ્વેષ પણ એ વાત છે. તીવ્ર રાગદ્વેષ હોય તો કોઈ ને કોઈ રીતે આપણું મન એના તરફ ખેંચે છે. ઇન્દ્રિયાણી પ્રમાથેની હરંતી પ્રસભમ મનઃ. પ્રસભમ બળાત્કારે મનને પોતાના ધ્યેય વિષયમાંથી હરીને એ વિષયની અંદર ઘસડી જાય છે. ભગવાન આપણને આપણા જ મનનો પરિચય આપી રહ્યા છે. આ બધા દ્વારા આપણે બોધ એ લેવાનો છે કે કેવી રીતે આપણે આપણા મનને આ રસમાંથી, રાગદ્વેષમાંથી મુક્ત કરવા માટે સતત પ્રયત્નશીલ હોવું જોઈએ. અને તો જ પછી આપણી ઇન્દ્રિયો ધીમે ધીમે આપણા કાબુમાં આવશે, તો મન કાબુમાં આવશે. એટલે 62મા શ્લોકમાં ભગવાન કહે છે, તાની સર્વાણિ સંયમ્ય યુક્ત આસીત મત્પરઃ. યુક્ત આસીત મત્પરઃ. વશે હિ યસ્યેન્દ્રિયાણિ. વશે હિ યસ્યેન્દ્રિયાણિ. તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. એટલે ભગવાન ઉપાય કહે છે. ભગવાન આ પ્રકારે ઇન્દ્રિયો બેકાબુ હોય, આ રીતે મારા મનને વલોવી નાખનારી હોય, મારા મનને એના ધ્યેય વિષયમાંથી ઘસડીને વિષયમાં લઈ જનારી હોય તો શું કરવાનું? તાની સર્વાણી સંયમ્ય. આ બધી જ ઇન્દ્રિયો ઉપરને સંયમિત કરીને, નિયમિત કરીને, એને કાબુમાં રાખીને
એટલું પૂરતું નથી, બે વસ્તુ થઈ. અને યુક્ત આસીત મત્પર. આપણા મનને બીજા બધા વિચારોને મુક્ત કરીએ પણ મનને ખાલી નહીં રાખવા. ભગવાન કહે છે કે મત્પર એ મનને મારા વિચારોથી ભરી દે. વિષય ત્યાગાત સંગત ત્યાગાત છે. નારદ મુનિ કહે કે પહેલા વિષયનો ત્યાગ અને આસક્તિનો ત્યાગ, સાથે સાથે અવ્યાવૃત ભજનાત, ભગવાન સતત ભગવાનનું ભજન કરવું જોઈએ. એટલે બે વસ્તુ છે. આ વિષયમાંથી આપણે રાગથી મુક્ત થવું જોઈએ, અર્થાત વૈરાગ્ય ઉત્પન્ન કરવો જોઈએ, અને જોડે ભગવાનમાં રાગ ઉત્પન્ન કરવો જોઈએ. એકલા વૈરાગ્યને મહત્વ આપવામાં આવે છે. એટલે વિષયો પ્રત્યે રાગ અને દ્વેષથી મુક્ત થવું એને મહત્વ આપવામાં આવે છે. પણ બીજું પાસું પણ છે કે આત્મામાં કે ઈશ્વરમાં રાગ ઉત્પન્ન કરવો એ પણ જરૂરી છે. છઠ્ઠા અધ્યાયમાં લગભગ આવી જાતની ચર્ચા આવે છે. અર્જુન જ્યારે ભગવાનને નિવેદન કરે છે, પોતાની મુશ્કેલી રજૂ કરે છે ભગવાન સમક્ષ, ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવદ્રઢમ, ભગવાન મારું મન ચંચળ છે, આવું જ પ્રમાથી એ વલોવી નાખનારું છે, હઠીલું છે, બળવાન છે. તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયોરિવ સુદુષ્કરમ. આ મનનો નિગ્રહ કરવો તો હવાને પકડવા જેવું કઠિન અશક્ય લાગે છે. ભગવાન કે વાત તો સાચી છે. અસંશયમ મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ. હે મહાબાહો, એ અર્જુન વાત તો સાચી છે કે મનનું નિયંત્રણ કરવું ખૂબ મુશ્કેલ છે, પણ અશક્ય નથી. ઉપાયથી બધી વસ્તુ ઉપાયની અપેક્ષા રાખે છે. ઘણા બળ કામ ના લાગે, કળ કામ લાગે. તે મનને માટે પણ બહુ બળ નહીં, જોર જુલમ કરવા કરતા કળથી ઉપાયથી કામ લેવો. ભગવાન ઉપાય બતાવે છે. અભ્યાસેન તો કૌંતેય વૈરાગ્યેન છે ગૃહ્યતે. અર્જુન, મનને આપણે નિગ્રહ કરી શકીએ, મનને આપણે કાબુમાં લાવી શકીએ, મન પર પ્રભુત્વ પ્રાપ્ત કરી શકીએ. કઈ રીતે? અભ્યાસ અને વૈરાગ્ય. વૈરાગ્ય એટલે કે વિષયોમાં જે રસ છે, રાગ છે, એમાંથી મનને મુક્ત કરવાનો સતત પ્રયત્ન. જ્યારે જ્યારે મન વિષયની ઈચ્છા કરે ત્યારે એ વિષયના ભોગમાં રહેલા દોષનું મનને દર્શન કરાવવું. કે કેટલી કિંમત ચૂકવવી પડે છે. માણસ કિંમત જોતો નથી. કોઈ પણ વિષયનો આનંદ લેવો હોય તો બહુ કિંમત ચૂકવવી પડે. હમણાં પેલી ક્રિકેટની મેચો બધી ચાલતી હતી, આપણે બહુ ઉત્સાહપૂર્વક જોઈએ કે ચાલો ભાઈ હિન્દુસ્તાન પાકિસ્તાન કે ભાઈ ઓસ્ટ્રેલિયા રમી રહ્યું છે. આનંદ આવે. આનંદ તો ત્યારે આવે પાછો કે ભાઈ હિન્દુસ્તાન કંઈક સારું કરે છે, નહીં તો દુઃખનું દુઃખ જ છે પાછો. ઓસ્ટ્રેલિયન લોકો જરા મારફાડ કરનાર, બીજા દોડા કરે આ લોકોને, બિચારા અમને જોઈને હાલ જ આપણે દુઃખ થાય ઉલટું. પણ એ ક્રિકેટનો તમે આનંદ લો. 1 મિનિટ ક્રિકેટ ચાલે ને 3 મિનિટ જાહેરાતો ચાલે. એટલો ત્રાસ કરે એ લોકો. ટૂંકમાં અંગ્રેજીમાં કહે કે ભાઈ પાઉન્ડ ઓફ ફ્લેશ, ટૂંકમાં બધી કિંમત ચૂકવીને રહે. આપણે જરા કે આનંદ આપે ક્રિકેટનો હોય એના બદલામાં ત્રાસ કરીને જ છોડે. એટલે કિંમત ચૂકવવી પડે. ક્રિકેટનો આનંદ એમને એમ ના મળે. પેલી જાહેરાત જાત જાતની અને એવી તો ત્રાસવાળી બધી હોય, જોવી જ પડે તમારે. ક્યાં જાઓ? ત્યાં સુધી ઘણી વાર તો 1-2 બોલ જતા પણ રહે, એવી જાહેરાત અંદર ઘૂસી ગયા હોય. કિંમત આનું નામ કિંમત ચૂકવવી. એ ધ્યાનમાં લઈએ. ટેલિવિઝન પર કશું પણ તમે જુઓ એટલે એમાં જાહેરાતો તો હોવાની જ, કમર્શિયલ તો હોવાની જ. રેડિયો પર પણ કેટલું માથું ખાઈ જાય એ વસ્તુ. એકાદ તમે ભજનનો કશાકનો આનંદ લીધો ના લીધો ને પેલો એવો ત્રાસ કરે. પેલાની અસર જરા ઉત્પન્ન થઈ જતી રહે તરત. આવી રીતે આપણા મનને બતાવવું જોઈએ કે દરેક કોઈ પણ વિષયના ઉપભોગમાં ઘણી બધી કિંમત ચૂકવવી પડતી હોય છે. મફત કશું મળતું નથી. મોટે ભાગે વિષયોનું સુખ એ ખોટનો ધંધો છે, એ નફાનો ધંધો નથી. ટૂંકમાં
આ વિષયોનો ઉપભોગ કરવામાં આપણને જે કંઈ થોડું ઘણું સુખ મળતું હોય એના બદલામાં બહુ મોટી કિંમત ચૂકવવી પડતી હોય છે. આ રીતે વિષયના ઉપભોગમાં રહેલા જે દોષ છે, જે સમય, જે શક્તિ, જે ચિંતાઓ, જે કર્મ, જે પરિશ્રમ, જે પ્રતીક્ષા કરવી પડે, વાટ જોવી પડે, અનિશ્ચિતતા, કદાચ આપણે ધારી વસ્તુ મળે અને કંઈક થોડો આનંદ આવે પણ જતી રહે વળી પાછું દુઃખ, આમ પ્રાપ્ત કરતા પહેલા દુઃખ, વિયોગમાં જાય એટલે વિયોગમાં દુઃખ, એને જયારે ભોગવતા હોય ત્યારે પણ ખબર છે કે આ બરોબર નથી, આના કરતા પેલું વધારે સારું હતું, એવું અસંતોષનું દુઃખ. આ દુઃખનું મનને દર્શન કરાવો. આપણે હોંશે હોંશે ઘણું કરવા તો જઈએ, ચાલો લાંબી 2 કલાક લાઈનમાં હશે ને માટે તો કે પેલામાં સમોસા ખાવા માટે. લોકો કેવા છે, સમોસા ખાવા માટે, ગોટા ખાવા માટે, ખમણ માટે લાઈનમાં ઉભા રહે, અડધો કલાક, પોણો કલાક, અને છેવડે બી પાણીપુરી મળે ત્યારે પણ પાણી બહુ ખાટું હોય ને, તીખું હોય ને, તુરું હોય ને, આવું હોય ને, ખમણ કાચા હોય, ચટણી તીખી હોય, ખમણમાં બહુ ખાંડ નાખી દીધી હોય, જાત જાતનો કરે બધો. ચવાણું ખાય તો એમાં પણ બુંદી નાખી દે, એમાં પણ પેલી કળી નાખે, કળી લાડે. પણ ટૂંકમાં એટલે ચવાણું ખાવાનો આનંદ લેવો તો જોડે જોડે પેલા ગળપણનો ત્રાસ વેઠવો તો પડે છે, જો તમને ના ભાવતો હોય તો. આ રીતે વિષયનો ઉપભોગમાં રહેલા દોષનું આપણે પહેલા તો એની નોંધ લેવી જોઈએ, અને જયારે જયારે મન એની માંગણી કરે ત્યારે એને દોષનું દર્શન કરવા જોઈએ કે જો આ થશે તારું, એમ કરીને એને એમાંથી વાળવું જોઈએ. અને સાથે સાથે અવ્યાવૃત ભજનાત, ભગવાનમાં મત પર, ભગવાન કે તારા મનને હવે વિષય આપ, હું વાસુદેવ, અહમ વાસુદેવ સર્વ પ્રત્યેગાત્મા. ભગવાન હું વાસુદેવ સર્વનો આત્મા છું, એ જ વાસ્તવમાં મારું જીવનનું ધ્યેય છે, એ મારો આત્મા છે, હું જ વાસુદેવ છું, હું સર્વનો આત્મા છું. આ જ્ઞાન પ્રાપ્ત કરું, નિષ્ઠા પ્રાપ્ત કરું, એ મારું ધ્યેય છે. આપણી જાતને યાદ દેવડાવે કરવું પડે કે શેને માટે મનુષ્ય જીવન છે. એ માત્ર બધા વિષયોના ઉપભોગમાં વેડફી દેવા માટે નથી, એ તો ખરેખર ઈશ્વરની પ્રાપ્તિ માટે છે, જેની આપણે ઘણી ચર્ચા કરીએ. મોક્ષ માટે છે, ઈશ્વરની પ્રાપ્તિ માટે છે, આત્માના જ્ઞાન માટે છે. જે સુખ વાસ્તવમાં હું દુનિયામાં શોધી રહ્યો છું, એ સુખ તો આત્માનો સ્વભાવ છે. આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. જગતમાં જે વસ્તુ પ્રિય છે એટલા માટે પ્રિય છે કે આત્મા પ્રિય છે. યાજ્ઞવલ્ક્ય ઋષિ મૈત્રેય કે હે મૈત્રેય, સુખ તો આત્માનો સ્વભાવ છે, બીજે ક્યાંય સુખ નથી. બીજી કોઈ જગ્યાએ સુખ દેખાતો એ તો માત્ર પ્રતિબિંબિત સુખ છે. અને તેથી આત્માના દર્શન માટે, પરમાત્માના દર્શન માટે મૂલ્ય હોય છે મત પર. સતત તું મને પરાયણ થઈને રહે, મારું ચિંતન કર, મન મના ભવ. તારું મન તું મને એટલે મયી એવ મનાધસ્વ મયી બુદ્ધિમ નિવેશ. તાર મન અને બુદ્ધિ મારામાં સ્થિર કર, મારું ચિંતન કર. બસ સ્વામીજી, આત્માના ચિંતનમાં મજા નથી આવતી, તો જેમાં મજા આવે એ કરો. શ્રી કૃષ્ણના ચિંતનમાં મજા આવે એ કરો. એની લીલાઓ, એના પરાક્રમો, એનું સૌંદર્ય જે કંઈ ગમતું હોય તો એ પ્રકારે જે આપણને ભગવાનના જે રૂપનું ચિંતન કરવું ગમતું હોય એનું ચિંતન કરો. તો મનને એનો રસ ચખાડો. શ્રવણ, કીર્તન, ભગવાનના ગુણનું અને નામનું, એની લીલાઓનું શ્રવણ કરવું, કીર્તન કરવું, એનો રસ લેવો. ટૂંકમાં જે રીતે શક્ય હોય એ રીતે ઈશ્વરનો કે પરમાત્માનો કે આત્માનો રસ લેવો. અત્યારે મનને વિશ્વમાં રસ છે, એમાં દોષ દેખાડીને, દોષ જે છે જ આપણે કલ્પના જ કરવાની, દોષ છે જે દેખાડીને મનને એમાંથી નિવૃત્ત કરવું, અને જોડે
ઈશ્વર તો રસ સ્વરૂપ છે, રસો વૈસા. ઉપનિષદ કહે છે કે ભગવાન જ રસ સ્વરૂપ છે. એનો રસ આપણે બંને ચખાડતા રહ્યો, બસ આ જ કર્યા કરો. તાની સર્વાણી સંયમ્ય, તારી ઇન્દ્રિયોને વિષયના ઉપભોગમાંથી તું મુક્ત રાખીને યુક્ત હૈ, તારા ચિત્તને એકાગ્ર કરીને આસીત મત પર હૈ. કેમ આસીત? આ યોગી કેમ બેસે છે, સિદ્ધ પ્રજ્ઞ કેમ બેસે છે? તો આ રીતે મત પર હૈ, મને પરાયણ છે ને, હું જીવનનું ધ્યેય છું, હું તારું સ્વરૂપ છું, હું જ તારો આત્મા છું, હું સર્વના આત્મા છું. આ દર્શન તારા મનને કરાવ. હું જ આનંદ સ્વરૂપ છું, એ આનંદ દર્શન તારા મનને કરાવ. એમ કરતા કરતા આ જ રીતે છે કે જગતના વિષયોમાંથી ત્યારે રસ જશે જ્યારે આપણા મનને કોઈ ઉત્કૃષ્ટ રસ ચખાડીશું ત્યારે. એટલા જ માટે શાસ્ત્રના શ્રવણનો રસ, કીર્તનનો રસ, શાસ્ત્રના કથનનો રસ, ભગવદ્ ગીતાના શ્રવણનો રસ, કથનનો રસ, કીર્તનનો રસ, તો જેમ જેમ રસ ચખાડીશું તેમને પછી પેલા બીજા રસને છોડી દેશે. અમે બાળક પેલું રમતો હોય નાના રમકડાથી ને આપણે એને ચોકલેટ આપે બધું ફેંકી જ દે, ચોકલેટ જ ખાવા માંડી જાય. કશીક વસ્તુ એને લીધી હોય એને છોડાવવું હોય તો હાથમાં જૂઠું લેવાના બદલે એને ચોકલેટ આપો, એ તરત લઈને પેલું મૂકી દેશે. વૃંદાવનમાં અમુક સ્થળે શું કે પેલો વાંદરા આપણે ચશ્મા લઈ જાય. એ વાંદરાઓને એવી જાતની કેળવણી જ કોઈ આપી હશે, મને લાગે ચશ્મા જ લઈ જાય, લઈને ઉપર છે ઝાડ પર ચડી જાય. આપણો તો 2500 રૂપિયાની ચશ્મા, એટલે કે ચશ્મા કે મફત આપે છે આજકાલ. આપણો જીવ અદ્ધર થઈ જાય. તો કોઈક બેઠો છે બાજુમાં કે ચિંતા ના કરો સ્વામીજી, એ તો વાંદરો લઈ આપશે. એ પછી કંઈક ચણા લઈ આવે ને આ લઈ આવે ને મગફળી લઈ આવે, હિમ મૂકે અને પછી વાંદરો લેવા આવે, આમ સૂંઘે અને ખાવા, ચશ્મા આમ ફેંકી દે, તૂટે નહીં તો તમારું નસીબ મળી જાય. ચશ્મામાં એને શું આનંદ આવતો છે ભગવાન આપે ને મગફળીનો આનંદ આપે એટલે પેલું છોડી દેવાનું છે. મન પણ આવું જ છે, એને સારો રસ આપીએ એટલે પેલું વસ્તુ ઉતરતી વસ્તુ છોડી દેશે. રસોપ્યસ્ય પરમ દૃષ્ટવા નિવર્તતે. આ વિશ્વનો રસ પણ જયારે પરમ રસનું દર્શન કરશે ત્યારે એ જતો રહેશે. વશે યસ્યેન્દ્રિયાણી, આ પ્રકારે જેણે પોતાની ઇન્દ્રિયોને વશમાં કરી છે અને પોતાના મનને વશમાં, માત્ર ઇન્દ્રિયો નહીં, ઇન્દ્રિયો સાથે મન, જેણે પોતાના સમગ્ર વ્યક્તિત્વને વશમાં કર્યું છે, તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. એટલે ભગવાન હવે આ બધા શ્લોકોમાં મુખ્યત્વે જ્ઞાનમાં નિષ્ઠા કેમ પ્રાપ્ત કરવી એની વાત કરી રહ્યા છે. જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરવામાં જે બધા અવરોધો છે, પ્રતિબંધકો છે, એની ચર્ચા કરી રહ્યા છે કે વિશ્વનો રસ એક મહાન પ્રતિબંધક છે. એ રસ આપણી ઇન્દ્રિયોમાં વ્યાપી ગયો છે કે ઇન્દ્રિયોમાં એ આવેગોના રૂપમાં રહેલો છે. તેથી આપણે જોઈએ ને તરત ખાવાનો, પીવાનો, જોવાનો આવેગ જન્મે. એટલે અહીંયા ઇન્દ્રિયો શબ્દ વાપર્યો અને મનને ખેંચી જાય. તો કેવી રીતે આ વ્યક્તિત્વને આ બધા આવેગોથી મુક્ત કરવું અને એમાં કેવી રીતે પરમાત્માનો રસ જગાડવો, એટલા માટે શાસ્ત્રનું શ્રવણ આપણે જાતે ન કરી શકતા હોય તો કઈ વાંધો નહીં. આપણે શાસ્ત્રનું આપણે ટૂંકમાં એવી બધી તક લઈએ કે જેથી વેદાંતનું શ્રવણ કરવાની જ્યાં પણ તક મળતી હોય આપણે લાભ લઈએ, એનો આનંદ લઈએ. અને મન જેમ જેમ એ આનંદ મેળવતું જશે તેમ તેમ બીજા બધા આનંદની જરૂરિયાતથી મુક્ત થશે. બધા અનુભવ હશે જ. હવે ક્યાં ટીવીના પેલા શોમાં કોઈ ઘણા નહીં જોતા હોય, બધા માનું છું કદાચ કઈ જોતા હોય તો બસ શ્રી કૃષ્ણ એવી કઈ સિરિયલો જોતા હશો કદાચ, પણ પેલા બધા આ પ્રકારે કિમાસીત કેમ બેસે છે એનું વર્ણન કર્યું. હવે ભગવાન હવે પછીના 2 પ્રસિદ્ધ શ્લોકોમાં આપણને આ રાગ અને દ્વેષ છે એની પ્રક્રિયા સમજાવે છે અને શું નુકસાન કરે છે સમજાવે છે, જેથી આપણને આ રાગ અને દ્વેષમાંથી મુક્ત થવા માટે એનું મૂલ્ય જન્મે. આપણા મૂલ્યનું મૂલ્ય હોવું જોઈએ.
મૂલ્ય આપણે મૂલ્યવાન હોય તો આપણે મૂલ્યનું અનુસરણ કરીએ. આગળ કહ્યું તો એમ આપણા અંતઃકરણને શુદ્ધ બનાવવાનું આપણને મૂલ્ય હોય તો આપણે પ્રયત્ન કરીએ કે આ બધી વસ્તુઓ ઘણો પ્રયત્ન માંગી લે છે. અમુક પ્રકારની જીવન રીતિ માંગી લે છે, અમુક પ્રકારની બધી ભાવનાઓ માંગી લે છે, અમુક બધો પ્રયત્ન માંગી લે છે. એ બધું કરવાનો ત્યારે આપણો ઉત્સાહ જન્મે જ્યારે એનાથી થતો લાભ મહત્વનો હોય ત્યારે. એટલે એનાથી શું લાભ થાય છે એ પણ જાણવું જોઈએ અને એ ન કરે તો શું નુકસાન થાય છે એ પણ જાણવું જોઈએ. એટલે 62 અને 63 શ્લોકમાં ભગવાન આ કામ ક્રોધ વગેરેની પ્રક્રિયા આપણે સમજાવે છે. ક્યાં છે? ध्यायतो विषयान् पुंसः सङ्गस्तेषूपजायते सङ्गात् सञ्जायते कामः संगात् संजायते कामः कामात् क्रोधोऽभिजायते कामात् क्रोधोऽभिजायते क्रोधात् भवति सम्मोहः क्रोधात् भवति सम्मोहः सम्मोहात् स्मृतिविभ्रमः सम्मोहात् स्मृतिविभ्रमः स्मृतिभ्रंशात् बुद्धिनाशः स्मृतिभ्रंशात् बुद्धिनाशः बुद्धिनाशात् प्रणश्यते बुद्धिनाशात् प्रणश्यति. ભગવાને પેલા પતનની સીડીનું વર્ણન કરે છે. પતનની સીડી વિવેક ચૂડામણીમાં કહે કે આપણે બોલ નાખીએ અને જો જરા દૂર જતો જાય અને પેલી સીડી પર જાય તો એક પછી એક પગથિયા પરથી કેમ જે પેલો ગબડતો ક્યાંનો ક્યાં પહોંચી જાય. તે મન પણ જો આપણે સાવધાન ન હોઈએ તો ગબડતું ક્યાંનું ક્યાં પહોંચી જાય. ધ્યાયત વિષયાન પુંસઃ વિષયાન ધ્યાયત પુંસઃ. જે મનુષ્ય વિષયોનું ધ્યાન કરે છે એવું આપણે માની લઈએ કે આ માણસ રાગ કે દ્વેષ પૂર્વક ધ્યાન કરે છે. એમને એમ નહીં, મનમાં ક્યાં તો ધ્યાન કરે છે રાગપૂર્વક કે ધ્યાન કરે છે દ્વેષપૂર્વક. પછી તો ભગવાન કહે છે કે ધ્યાયતો વિષયાન પુંસઃ. કોઈ પણ વસ્તુનું આપણે લાંબુ ચિંતન કરીએ એના પ્રત્યે કોઈ લાગણી જન્મવાની છે. સંગસ્તેષુ ઉપજાયતે. જ્યારે કોઈ એક કે અન્ય અનેક વિષયો પર જયારે ચિંતન કરવામાં આવે એનું ધ્યાન વારંવાર કરવામાં આવે ત્યાર પછી એમાં સંગ કહો પ્રીતિ કહો એ જન્મે છે. એને પ્રત્યે પ્રીતિ જન્મે કે આ વસ્તુ બહુ સારી છે, આ મારા સુખનું સાધન છે, આ તો મને જરૂર સુખ આપશે. મમ અત્યંતમ સુખ હેતવે તે. ધીમે ધીમે ખબર પડે કે ઓહો હા મને ખબર નહીં કે આ સ્કૂટરમાં આટલી બધી વસ્તુઓ છે, બહુ સરસ. જો બસની માથાકૂટ નહીં, આ જયારે બસ ના તો પગ ઘસડવાના નહીં, અને સ્કૂટર એટલે ગમે તેમ આપણે ટ્રાફિકમાં જતા રહીએ. સ્કૂટર એટલે જુઓ અત્યારે તો 1 લીટરને 80 કિલોમીટર મળે. અનેક બધા આપણને લાભ જ દેખાયા કરે. ધ્યાયતો વિષયાન પુંસઃ. ખાસ કરીને આપણે બસ સ્ટેન્ડ પર ઉભા હોઈએ, લોકો બધા ધડ સ્કૂટર મોટરસાયકલ જતા હોય, બસ આવતી ના હોય, આવે ને છતાંય પણ આપણે જગ્યા ના મળે, આપણા સુધી આવે ને બસ કંડક્ટર કે બસ અટકી જાઓ. બહુ ફ્રસ્ટ્રેશન, ટૂંકમાં અંદરથી બહુ આપણને નિરાશા જન્મે અને બહુ ત્રાસ જન્મે. અચ્છા ઓફિસે મોડા પહોંચ્યા, સાહેબને ઘાંટા ખાવા પડે, સાંજ પડે પાછી ભીડ, પરતંત્રતા.
ઘરેથી બસ સ્ટોપથી ચાલીને જવું પડે, ઓફિસથી ત્યાં જવું પડે, અહીંથી આમ જવું પડે, વરસાદ આવે, ઠંડી આવે, તડકો હોય, કેટલી માથાકૂટ. સ્કૂટર તો કેવું સારું, આવું થાય આપણને. બસ સ્ટેન્ડ પર બેઠા હોઈએ અને આવી હાડમારી પડતી હોય ત્યારે પેલું સ્કૂટર એવું સારું લાગે. અને પછી લોકો પસાર થતા હોય એટલે આ સ્કૂટર 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 વિચાર આવ્યા જ કરે. ધ્યાય તો વિષયાન પુંસ, એકનો એક જ વિચાર મનમાં જ્યારે જમા થયા કરે. જો માત્ર એક વિચાર આવે તો બહુ પ્રભાવ ના પડે આપણા મન પર, પણ એકનો એક જ વિચાર વારંવાર જયારે આવે ત્યારે એક વેગ પકડતો હોય છે. એટલે ભગવાન કહી રહ્યા છે કે કેવી રીતે વિચાર જમા થતો થતો કેવો વેગ પકડે છે, એ વિચારની શું શું અવસ્થાઓ હોય છે. માત્ર આપણે તો એનો વિચાર કરી રહ્યા છે, મનમાં ચાલે છે, બહુ ધ્યાન પણ ના આપતા હોઈએ, પણ એકનો એક વિચાર ચાલ્યા કરે ત્યારે સંગસ્તે શું બજાય તે, એ વિષય માટે વિષયો કે વિષય માટે સંગ જન્મે, પ્રીતિ જન્મે. આ તો સારું છે, સુખનું સાધન છે. ત્યાં અટકી જાય તો વાંધો નહીં, પછી ના અટકીએ એનો વિચાર ચાલુ ને. સંગાત સંજાય તે કામ, એ જ વિચાર, બીજો વિચાર ને એ જ વિચાર જે સામાન્ય વિચારમાં સંગમાં કે પ્રીતિમાં કે આસક્તિમાં પરિણમ્યો, એ ધીમે ધીમે કામનામાં પરિણમે. કે ભાઈ મમ એતે ભવિષ્યંતિ, આ મારું મને મળવું જોઈએ, આ તો મળવું જોઈએ. પહેલા કે આ સારી વસ્તુ છે, પછી કે હોય તો બહુ સરસ, મળે તો કેવું સારું, પછી કે મળવું જોઈએ, પછી કે મળવું જ જોઈએ, મળવું જ જોઈએ. અને હવે ચાલે જ કેવી રીતે? આમ એના વિચારને જો આપણે દૂર ન કરીએ તો એ જમા થતો થતો વેગ પકડતો જાય અને કામ તૃષ્ણા બની જાય. ત્યાં પછી આપણને એ કામના પૂરી કરવા માટે ફરજ પાડે. આપણા મનમાં એ પ્રકારની કામના જન્મે પછી આપણે અસ્વસ્થ બની જઈએ અને તેથી એનો નિકાલ કરવો જ પડે. એક જ નિકાલ આપણે જાણીએ છીએ, એ કામનાને પૂરી કરવી, ઈચ્છા પૂરી કરવી, તૃષ્ણા પૂરી કરવી. એટલે ઘણો બધો પ્રયત્ન કરો અને ઘણું બધું કરો અને છેવટે સ્કૂટર લઈ આવો. ધારો કે એ લાવવા માટે લોન જોઈતી હોય અને બેંકમાં જવા અને પેલું લોન આપવા ના પાડે. ઓફિસમાં જવું અને સાહેબને કહું, સાહેબ મારા પ્રોવિડન્ટ ફંડ પર ફલાણો ફલાણો, તો કે નહીં. ધારો કે કામાત ક્રોધો બી જાય, તે કામનામાંથી એ જ કામના, ભલે ભગવાન કે કામમાંથી ક્રોધ જન્મે, એટલે કામ જ ક્રોધ બની જાય. જે વિચાર હતો ને એ જ આસક્તિ બની જાય, એ જ આસક્તિ પછી કામના કે તૃષ્ણા બની જાય. એ જ તૃષ્ણા જ્યારે એને રૂંધવામાં આવે તો જેટલી પ્રબળ તૃષ્ણા હોય એટલો પ્રબળ ક્રોધ. આ તૃષ્ણા કે કામના એક વિષય માટે હતી, એ તેથી મારા વિચારનો પ્રવાહ વિષય તરફ વહી રહ્યો હતો જોરશોરથી. એમાં રોકાણ આવે ત્યારે જે કામનાને નિષ્ફળ કરવા માટે જવાબદાર હોય એ બધો જે વેગ છે એ વ્યક્તિ કે વસ્તુ પર ઠલવાય ક્રોધના રૂપમાં. કામ એશ ક્રોધ એશ. ભગવાન ત્રીજા અધ્યાયમાં કહે કે હમણાં જે કામ છે એ જ ક્રોધ બને છે. એટલે બધી જ કામનાઓ ક્રોધમાં પરિણમે એવો નિયમ નથી, પણ ક્રોધની પાછળ તો કામના હોવી જ જોઈએ. કામના હોય એટલે ક્રોધ જન્મે જેવો નિયમ નથી, પણ ક્રોધ જન્મે તો સમજવું કે કોઈ ને કોઈ પ્રકારની કામના હતી. કામના કહો, અપેક્ષા કહો, આગ્રહ કહો, એવું કશું ના હોય તો ક્રોધ જન્મે. કામાત ક્રોધો બી જાય, તે આ ક્રોધ જન્મ્યો. આ બધી હવે આપણી હવે કાબુની બહાર પરિસ્થિતિ જતી રહી છે. કામના પહેલા રોકી લે તો બરાબર. કામના એકવાર પ્રબળ બની પછી પરિસ્થિતિ આપણી કાબુની બહાર ગઈ. સ્વામીજી કામના પૂરી થાય તો ક્રોધ ના જન્મે. પણ તકલીફ શું છે કે ઈચ્છા પૂરી થાય ત્યારે પછી લોભ જન્મે. જો પૂરી ના થાય તો ક્રોધ જન્મે અને પૂરી થાય તો લોભ જન્મે. શું કેમ લોભ જન્મે? મને વધારે જોઈએ. કારણ કે આપણા મનને સંતોષ થવાનો જ નથી. આગળ કહ્યું ને, કામનાને પૂરી કરવી એટલે અગ્નિમાં ઘી હોમવું. એમ જેમ અગ્નિ વધારે પ્રજ્વલિત થાય, વધારે માંગણી કરતો થાય
એની જ્વાળા વધારે વધારે માંગે તેવી રીતે આ કામનાની જ્વાળા પર વધુ વધુ માંગણી કરે. છેવટે ક્યારેક તો ક્રોધમાં પરિણમવાની છે. અત્યારે ધારો કે અમારી ઈચ્છા પૂરી થઈ તો વળી મને વધારેની ઈચ્છા જન્મે, એ પૂરી થાય તો એથી વધારેની ઈચ્છા જન્મે. એક સમય એવો આવે જ્યારે મારી ઈચ્છા મારી યોગ્યતા કરતા વધી જાય અને પૂરી ના થાય. કામાત ક્રોધો ભી જાય તે, આ કામનામાંથી ક્રોધ જન્મે જ્યારે કામના પૂરી ના થાય ત્યારે. જે આપણી કામનાની પૂર્તિમાં આડે આવે એ આપણા ક્રોધનો વિષય બને. ક્રોધાત ભવતિ સમોહ, ક્રોધમાંથી મોહ જન્મે, અવિવેક જન્મે. મોહ એક નશો આ જન્મે. આ કામ ક્રોધ લોભ આ બધું આપણા મનમાં નશો જન્માવે છે, આપણા મનને પ્રભાવિત કરે છે અને આપણે મોહિત થઈ જઈએ એટલે આપણે જાણે કે નશો ના કરે હોય તેવી રીતે આ કામ ક્રોધ આપણાનો વ્યાપી જ જાય. સમોહ, મોહ જન્મે એટલે આપણી સારા નરસાનો વિવેક કરવાની એક ક્ષમતા છે બુદ્ધિની, એ તે વખતે ચાલી જાય. ક્રોધાત ભવતિ સમોહ, ક્રોધ આવે એટલે પછી સારું નરસું સાચું ખોટું એ બધાનો વિવેક કરવાની જે આપણામાં સામાન્ય ક્ષમતા હોય. આપણે સ્વસ્થ હોઈએ તો એ પરિસ્થિતિનો યોગ્ય આપણે મૂલ્યાંકન કરીને નિર્ણય લઈ શકીએ. પણ ક્રોધમાં આવી ગયા, જે નિર્દોષ હોય આપણને દોષિત લાગે અને દોષિત હોય નિર્દોષ લાગે. તે વખતે એવું જ લાગે. જેમ હનુમાનજીને થયું હતું ને, હનુમાનજી એકવાર શિવાજીના ગુરુદેવ સમર્થ રામદાસજી પણ રામાયણ લખી રહ્યા હતા અને અશોક વાટિકાનો પ્રસંગ વર્ણવી રહ્યા હતા કે હનુમાનજી ઉપર અશોક વૃક્ષ પર બેઠેલા છે, સીતાજી નીચે છે, રાવણ આવ્યો છે, સીતાજીને ધમકી આપી રહ્યો છે, તલવાર કરીને મારી નાખવાની ધમકી આપે છે. આ બધું દૃશ્ય વર્ણવે છે ત્યારે અશોક વાટિકાનું પણ વર્ણન કરે. કેવી સુંદર વાટિકા છે, કેવા સુંદર પુષ્પ છે, કેવા સફેદ રંગના ત્યાં પુષ્પની એક આખી મોટી ચાદર બિછાવેલી છે જાણે કે. આવું બધું વર્ણન કરી રહ્યા હતા સમર્થ રામદાસ. તો હનુમાનજી પ્રગટ થઈ ગયા એકદમ જ. હનુમાન જ્યાં જ્યાં રામ કથા થાય ત્યાં હનુમાનજી આવતા હોય છે એવું કહે છે, એટલે ત્યાં બેઠા હશે, પ્રગટ થઈ ગયા કે રામદાસજી આ ખોટું કરી રહ્યા છો. અશોક વાટિકામાં પેલા પુષ્પો બધા સફેદ હતા એ વાત ખોટી છે. કેમ ખોટી? તો કે ના, એ પુષ્પો બધા લાલ હતા. સમર્થ રામદાસજી કે મન તો સફેદ દેખાય છે, હું કઉ છું ને લાલ હતા ને હું હાજર હતો ત્યારે. આવું હનુમાનજીના કહેવા છતાં સમર્થ રામદાસ માન્યા નહીં, કે છે મને તો સફેદ જ દેખાય છે. બે ભક્તો વચ્ચેનો હવે આ એક વિવાદ કે આ ઝઘડો એનો નિર્ણય કોણ કરે? તો ભગવાન રામચંદ્રજીને હું એમને પૂછ્યું, મહારાજ આપ નિર્ણય કરો હવે. તો ભગવાન કે હનુમાન તું ખોટો છે, આ રામદાસજી સાચા છે. શું વાત કરો છો મહારાજ? હું ત્યારે હાજર હતો, મેં જોયેલા છે. તો કે હા, પણ રાવણ સીતાને ધમકી આપી રહ્યો હતો ત્યારે તારા મનમાં જે ક્રોધ જન્મ્યો, તારી આંખો જે લાલ ચોળ થઈ ગઈ, એને કારણે પેલા સફેદ ફૂલ તને લાલ દેખાતા હતા. આપણું મન લાલચોળ થઈ જાય ક્રોધને કારણે. એમ તો આંખો લાલચોળ છે, પણ મન તો લાલચોળ થઈ જ જાય, વિકૃત થઈ જાય. આપણી દ્રષ્ટિ વિકૃત, આ ક્રોધ છે આપણી દ્રષ્ટિને વિકૃત બનાવી દે. અંતેથી વસ્તુ જેવી છે તેવી ના જોઈ શકીએ, એના પર કોઈ કોઈ પ્રકાર અધ્યારોપ કરીને જોઈએ. નિર્દોષ છે એના પર દોષારોપણ થાય અને આપણે દોષિત ઠરાવીએ, એવું ઘણી વાર બને. જે દોષિત છે આપણે નિર્દોષ જણાય, એવું બને. ક્રોધમાં આવીને માણસ કેવું બોલી નાખતો હોય છે, કેવું કરી નાખતો હોય છે. પેલી માં એ ક્રોધમાં બાળકને જોડી જ નાખે, જોડી જ નાખે. પેલા જાણે કે કપડાં ધોતી હોય તો ધોકાથી પછી ખબર પડે કે આ તો પછી આપણને એનો પસ્તાવો થાય ત્યાં ખોટું થયું, આવું નહોતું બોલવા જેવું, આ કરવા જેવું નહોતું, આમ ન થવું જોઈતું હતું. પછીથી મને પસ્તાવો થાય, પછી મારો વિવેક પાછો આવે ને. ક્રોધનો પેલો આવેગ ચાલી ગયો,
વળી પાછી મારી વિવેક બુદ્ધિ પાછી આવે ત્યારે મને સારા નરસાનો વિવેક જન્મે, ત્યારે ખબર પડે કે ક્રોધના આવેગમાં આવીને હું જે કંઈ બોલ્યો હતો, જે કંઈ કર્યું એ મારા માટે અયોગ્ય હતું, મારા મોભાના છાજે એવું ના હતું. ક્રોધાત ભવતિ સમોહ, સમોહાત સ્મૃતિ વિભ્રમ. આ મનમાં જયારે મોહ આવે, મન જયારે નશામાં આવી જાય, એ વિવેક બુદ્ધિ ચાલી જાય ત્યારે સ્મૃતિ વિભ્રમ. સ્મૃતિ એટલે સંસ્કાર. આપણી જે કેળવણી હોય, શાસ્ત્રમાંથી, ગુરુઓ પાસેથી, બીજે બધેથી આપણે સંસ્કાર મળેલા હોય, જે કેળવણી મળેલી હોય, જે તાકડે કામમાં આવવી જોઈએ. આપણે બાળકને કે આપણી જાતને પણ કેળવવાનું મુખ્ય પ્રયોજન એ છે કે જયારે સમય આવે ત્યારે આપણને એ વસ્તુ યાદ આવવી જોઈએ. સ્વામી, એકદમ જ મને તમારું વાક્ય યાદ આવી ગયું. સંજોગ ઉભા થયા, વાક્ય યાદ આવી ગયું. સંજોગ ઉભા થયા, ઉપદેશ યાદ આવી ગયો. સંજોગ ઉભા થયા, મૂલ્ય યાદ આવી ગયું. નહીં, અહિંસા મારું મૂલ્ય છે વ્યવહારો. આપણામાં અહિંસાના સંસ્કાર હોય, પ્રામાણિકતાના સંસ્કાર હોય, સામે આપણે પ્રેમાળ વ્યક્તિ હોય, ઉદાર દિલનો માણસ હોય, બહુ સામાન્ય હોય. ક્રોધ જન્મે ત્યારે આ બધી વસ્તુ ક્યાં ચાલી જાય અને ક્યાં કોઈ પશુ કહો, અસુર કહો, રાક્ષસ કહો, જેમ પેલું ભૂત પ્રવેશ કરતું હોય અને ભૂત પછી આપણી પાસે બધું બોલાવડાવે અને કરાવડાવે, તેમાં ક્રોધ નામનું ભૂત એકવાર પ્રવેશ કર્યું, એ જ બધું કરાવડાવે. પછી હું હાજર હોતો ને ત્યારે એ ક્રોધ બધું કરાવે. એટલે અમારા પેલા ઘણી વાર એક પોળની અંદર પેલા એક 10 વાગે એટલે બહાર જઈને જુઓ તમે તો અઠવાડિયામાં 2-3 દિવસ એવું બને કે અંદરથી થાળીને વાડકે બહાર આવે. પેલો પતિ હતો એટલો ગુસ્સામાં, જો એની પત્નીએ રસોઈ બરોબર ના બનાવે છે, આમ તેમ કર્યું કે બોલી તો થાળી ફેંકે. અઠવાડિયામાં 2-3 વાર તો થાય. એ નથી ફેંકતો, ક્રોધ ફેંકાવડે છે એની પાસે. ક્રોધી માણસ જાણતો નથી હોતો કે પહેલા પોતાની જાતને નુકસાન કરે, પછી બીજાને નુકસાન કરતો હોય છે. ક્રોધ તો અગ્નિના ગોળા સમાન છે. અગ્નિનો ગોળો હાથમાં લઈને કોઈ મારું તો પહેલા મારો હાથ જ બળવાનો છે ને. પછી એને વાગે એ પણ બળે, પણ વાગે ના વાગે તો કહી ના શકાય, પહેલા હું તો બળવું જ. આમ ક્રોધ પોતાના આશ્રયને બાળે અને વિષયને પણ બાળે. બહુ ખરાબ વસ્તુ છે. ક્રોધાત ભવતિ સમોહ, સમોહાત સ્મૃતિ વિભ્રમ. આપણા સંસ્કારનો વિભ્રમ થઈ જાય. સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશ. જે નિર્ણય આપણે લઈએ એ નિર્ણય ખોટો જ હોય. કામ, ક્રોધ કે લોભના આવેગમાં આવીને જે કોઈ નિર્ણય લેવાયો હોય એ ખોટો છે. કારણ કે એ આવેગો મનમાં જન્મે એટલે આપણી દ્રષ્ટિ વિકૃત બની જ જવાની. તે વખતે જે ખોટું છે મને સાચું જ લાગે, આ જ લાગનો છે, જોડી પાડવાને એ જ લાગનો લાગે. ઉપરથી માણસ ભૂસકો મારે, કૂદકો મારે, ફેંકી ગમે તે કરે, જે સામાન્ય સંજોગોમાં ક્યારે ના કરે. સુધી ભ્રંશાત બુદ્ધિનાશ. આ રીતે બુદ્ધિમાં છેવટે પેલો સારા નરસાનો વિવેક કરવાની શક્તિ ક્ષીણ થતી જાય. દરેક જેટલી વાર આપણામાં ક્રોધનો આવેગ આવે એટલી વાર આપણી બુદ્ધિ પર અસર કરતો હોય છે. આપણે જેમ સ્વચ્છ વસ્ત્ર પહેર્યું હોય ને એકાદ ડાઘો પડે તો કેવું દેખાય, કદાચ આપણને બહુ ન ખબર પડે, પણ જેમ ડાઘા વધતા જાય તમે એની અસર ખબર પડે. તેમ એકાદ વાર ક્રોધની અસર કદાચ તાત્કાલિક ના જણાય પણ એની અસર તો થાય છે. આઘાત લાગે છે, એક હથોડો માર આઘાત તો લાગે, દેખાય નહીં, પણ માર માર કરો તો સેવડ ત્યાં ગોબો પડે. જેવી રીતે પેલા કુવા પર દોરડાથી ખેંચતા હોય ને અંદરનું પેલું ઘડો કે બેડું જે કે નાખ્યું હોય પાણીમાં, એ પથ્થર પર એ કહીને ઘસારો પાડવાનો તો ખરો, દેખાય નહીં કદાચ, પણ ઘસારો પાડવાનો. કાળે કરતા ત્યાં એવો એવી બધી ઘીસી પડી જાય ત્યાં આગળ. તેમ જેટલી એક વાર ક્રોધ જન્મે એટલે મન પર એની અસર કરવાનો. ક્રોધ જન્મતો જાય, આપણે જો એના વિશે કંઈ ન કરીએ તો એમના મને કઈ જાતે જતો રહેશે. એટલે ઘણા વિશે કહેવાય સ્વામી આ પ્રાણ ને પ્રકૃતિ સાથે જ જવાના, આ કઈ બદલવાનું નહીં, હવે તો એની સાથે જ જશે બધું.
ડોક્ટરો ઘણી વાર કહેતા તો તમારી સાથે જ જશે. ડોક્ટર સાહેબ, આ ફલાણી મને થાય, શું થશે, ક્યારે જશે? તમારી સાથે જશે. ટૂંકમાં માટે એવું નથી, અસાધ્ય રોગ છે. ક્રોધ પણ અસાધ્ય બની જાય જો આપણે એની માટે પ્રયત્ન ના કરીએ તો. બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. આ રીતે ક્રોધના આવેગોને કારણે આપણી વિવેક બુદ્ધિ ધીમે 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 ક્ષીણ થતી જાય અને આપણે એવા તો નબળા બની જઈએ કે ક્રોધ વારંવાર આવીને આપણો કબજો લઈ લે. પછી તો આપણામાં એવી સંકલ્પ શક્તિ કે આપણામાં એવી જાતનું બળ રહે જ નહીં. જેમ શરૂઆતમાં માણસ દારૂ પીવાનું શરૂ કરે ત્યારે મોજથી પીતો હોય ને મને ખબર છે ગમે ત્યારે છોડી દઉં સ્વામીજી. એટલે શું કામ કરે? મને ચિંતા ને, ગમે ત્યારે છોડી દઉં, હું તો નથી પીતો, જરા તો મજા કરવા માટે, જરા મિત્રો હોય ત્યારે, આ હોય ત્યારે. બિઝનેસ મિટિંગમાં જવું પડે ત્યારે ક્યારેક કરવું પડે. એમ કરતા કરતા જરા વધતું જાય. એક સમય એવો આવે જયારે માણસ પરવશ બની જાય અને પછી એ દારૂ ના પીએ, દારૂ એને પીતો હોય. તેવી રીતે હું ક્રોધ નથી કરતો, ક્રોધ મારો કબજો લેતો હોય છે. બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. બુદ્ધિ એટલે વિવેક કરવાની બુદ્ધિ, સારા નરસાનો જીવનમાં એનું નામ જ મનુષ્ય. જે ધર્મ અધર્મનો વિવેક કરી શકે, સારા નરસાનો વિવેક કરી શકે, શું મને હિત કરનાર છે, શું અહિત કરનાર છે, એ વિવેક કરવો એ જ મનુષ્યની ખરેખર વિશેષતા છે ને. એ ન રહે તો એ માણસ તો ખરેખર તો આ બે પગનો એક પશુ બની જાય. પુચ્છ વિષાણહીન, પૂંછડું અને શિંગડા વગરનું પશુ બની જાય, બાકી ફેર નથી રહેતો. આ રીતે ભગવાન આખ્યા પતનની સીડી કહી. જો ધ્યાન ના આપે તો શું થાય? એટલે આ ક્રોધ એમને નથી આવતો. વિચારો જમા થતા જાય, વેગ પકડતા જાય, એનું સ્વરૂપ બદલાતું હોય, છેવટે ક્રોધમાં પરિણમતા હોય છે. એટલે ભગવાને આપણે આખી પ્રક્રિયા સમજાવી, એની આગળની અવસ્થાઓ પણ આપણે સમજાવી કે પહેલા તો મન જયારે વિષયોનું આવું ચિંતન કરવા માંડે ત્યારે એને જરા સાવધાન બની જાય કે હે મન ઉભર ભાઈ, આ ભોગ્ય વિષયનું ચિંતન તું કરીશ નહીં, ખાલી એમાં પડવા જેવું નથી, એ પાછું વાળી લઈએ. કદાચ સાવધાની ના રહી ને કશીક વસ્તુ મળે પ્રીતિ જન્મી, આસક્તિ જન્મી, ત્યારે મને કહ્યું કે નહીં ભાઈ એને દોષ દેખાડો કે આસક્તિને કારણે કેવી પરવશતા આવે છે વગેરે દેખાડીને મુક્ત કરો. એ કદાચ ન થયું ને મનમાં કામના જન્મી તો વિષયનો દોષ દર્શન. કામને પણ અવિવેકથી આપણે દૂર કરી શકીએ. આ કામના અવિવેકને કારણે જન્મી વિવેકથી દૂર થાય. જે વિષયમાં જે નથી એ સુખના દર્શન કરવાને કારણે કામ જન્મ્યો છે ને. તો વિષયનો સ્વભાવ આપણે મનને દર્શાવીએ કે આ વિષય જો કેવું દુઃખરૂપ છે બધા. વિષયમાં દુઃખ નથી, વિષયમાં આપણી અપેક્ષામાં દુઃખ છે. જગત તો બિચારું જે છે તે છે, ભગવાનના બધા વિષયો બના બહુ સુંદર છે બધા, પરંતુ આપણી અપેક્ષા એમાં નથી. એની વધારે અપેક્ષા રાખીએ તો આપણે નિરાશ થઈએ, એને કારણે આપણે દુઃખ થાય છે. દુઃખ વિષયમાંથી નથી, આપણી અપેક્ષામાંથી છે. એ કામના જન્મે ત્યારે પણ આપણે મનને એમાંથી મુક્ત કરી શકીએ અને ક્રોધમાંથી રોકી શકીએ. ક્રોધ જન્મે તો શું કરવું? ક્રોધ જન્મે તોય કઈ કરી શકાય. પ્રતિપક્ષ ભાવના, ક્ષમા. ક્રોધનું ઓસડ છે ક્ષમા. ક્રોધ કેમ જન્મે? અસહિષ્ણુતા, બધી કશી વસ્તુને સહન ન કરી શકવાના કારણે. ઇનટોલરન્સ, અસહિષ્ણુતા. ક્ષમા એટલે સહિષ્ણુતા. ક્રોધનો આવેગ આવે તરત સાવધાન બની જાઓ. હે મન, સહન કરે લે, આ વ્યક્તિને ક્ષમા કર. એનું જે વર્તન હોય, જે કે દોષ હોય એને સહન કરે લે. એના પ્રત્યે થોડી દયા રાખ. આપણે અંદર દયા ભાવના છે ને એને જાગૃત કરવી. પેલી કથા ખબર છે ને, દ કામ, ક્રોધ, લોભ. દ દમન, દયા, દાન. કામના જન્મે તો મનને કે નહીં, રોકી રાખીએ ઇન્દ્રિયોને. ક્રોધ જન્મે તો જેના પ્રત્યે ક્રોધ જન્મ્યો એના પ્રત્યે દયા.
ચાલો માફ કરી દો, ઉદાર દિલના બની જાઓ, સહન કરી લો, ક્ષમા આપો, દયા કરુણા દેખાડો, તો ક્રોધ નો આવે જ છે ને એ ધીમે ધીમે શમી જશે. આ રીતે ભગવાને આ રચના કેમ સમજી, જેથી આપણે આપણા આગળ કહ્યું ને ભગવાને કે ઇન્દ્રિયોને વશમાં કરીને આ રીતે આપણે આપણા ઇન્દ્રિયો એટલે મનના આવેગોને વશમાં કરવા જોઈએ. આપણા મનને આવેગોથી મુક્ત કરવું જોઈએ. કયા આવેગો? કામ અને ક્રોધ કે રાગ અને દ્વેષ આવેગો છે. આપણે દરેક જણ આપણો રાગ અને દ્વેષની કંઈક ને કંઈક પ્રકારની મિલકત લઈને જન્મ્યા છીએ. ભગવાન કહે છે ત્રીજા અધ્યાયમાં, ઇન્દ્રિયસ્યાર્થે રાગ દ્વેષો વ્યવસ્થિત. પ્રત્યેક ઇન્દ્રિયને એના વિષયો માટે રાગ દ્વેષ હોય જ છે. ટૂંકમાં આપણો બધો વ્યવહાર રાગ દ્વેષ પુરસ્સરનો થતો હોય છે. આપણું મૂલ્ય હોવું જોઈએ. ભગવાન કે તયોર્ન વશમાગત છે, એ અર્જુન રાગ દ્વેષના વશમાં ના આવીશ તો યસ્ય પરિપંથી ન હો, એ તો તારા શત્રુઓ છે, માર મારેલા લૂંટારાઓ છે. જો તારા જોતામાં લૂંટી જશે. લૂંટારા કોને? ચોર તો આપણે ખબર ના પડે ને છોડી જાય. લૂંટારા આપણે જોતા લૂંટી જાય. આ રાગ દ્વેષ લૂંટારે તારા મનની શાંતિનું જો પેલો રાવણ જેમ લઈ ગયો સીતાજીને લઈ જશે. સીતાજીને આવું જ થયું ને. ધ્યાન રાવણ આ બરોબર માનસ શાસ્ત્ર બરોબર જાણતો હશે ને, એટલે એના મામા મારીચ પાસે ગયો કે માયા તમે સુવર્ણ મૃગ બનાવો, સીતાજીને લલચાવો. રામજીને પછી આખી યોજના કરી નાખી. પરંતુ મારી તૈયાર ના થયો કે ના ભાઈ આવું ના કરીશ, હું કઈ મરવા માટે તૈયાર નથી, તું જા. પછી રાવણ પાછો ફરી આવ્યો. એક વાર તો માની ગયો, પછી ફરી આવ્યો. અને ફરી જયારે મારી છે ત્યારે કહ્યું કે કાં તો રામના હાથે મરે કે મારા હાથે મરે. તો કે તારા હાથે મરવા કરતા રામના હાથે મરી છે, તૈયાર છે. અને સુવર્ણ મૃગ આવે સીતાજીની સામે અને જતો રહે, આવે અને જતો રહે. એક વાર નહીં, વારંવાર આવે. ધ્યાય તો વિષયાન પુંસ. આમ સીતાજી આ સુવર્ણ મૃગનું ધ્યાન કરવા લાગ્યા, વારંવાર વિચાર આવવા લાગ્યા. એટલે સંગાત સંજાય અને ધ્યાય તો સંગસ્તેષુ ઉપજાયતે, એના બધા આસક્તિ જન્મે, સંગ જન્મે, પ્રીતિ જન્મે કે ઓહો આ સુવર્ણ મૃગ બહુ સુંદર છે. આપણી પાસે હોય તો કેવું સરસ, આપણે એને પાડીએ, અયોધ્યા લઈ જઈશું એના સ્મૃતિ ચિહ્ન રૂપે. હવે તો 10 મહિનામાં પૂરું થવાનું. આ 14મું વર્ષ ચાલતું હતું. આવું ના થયું તો પૂરું થઈ ગયું તો આપણે રામાયણની કથા ના થઈ જ શકે. પછી રામજીએ સમજાવે કે આવું ના હોય, સુવર્ણ મૃગ ના હોય, આ તો બધી રાક્ષસોનો પ્રદેશ છે, આ તો રાક્ષસોની માયા જ હોય. મારે તો જોઈએ જ જોઈએ. એટલે કહ્યું સંગાત સંજાયતે કામ. વારંવાર વિચાર જયારે રજૂ જમા થવા લાગ્યો ત્યારે પ્રીતિમાંથી પછી કામના જન્મે, આગ્રહ જન્મે. મારે તો જોઈએ જ. અને જીવતું કે મરેલો લઈ આવો. જીવતું હશે તો એને પાળીશું અને અયોધ્યા લઈ જઈશું. મરેલું હશે તો એની ચામડીમાંથી વસ્ત્ર બનાવીશું. એમ કરીને રામજીને એ સુવર્ણ મૃગ પાછળ જવાની ફરજ પાડી. હવે કામનામાં કોઈ આડે આવે તો કામાત ક્રોધો બીજાય તે. આ તો કામના થઈ. રામજીને પાછળ મોકલવામાં આવ્યા અને પૂર્વ યોજિત પેલો સુવર્ણ મૃગ રામજીને ક્યાંનો ક્યાંય દૂર લઈ ગયા. છેડો ભગવાને જરા ક્રોધ ચડ્યો, ધનુષ બાણ ચડાવીને માર્યો અને પેલો મૃગ તો ગયું, મર્યું. મરતી વખતે એની પેલી માયા ચાલી ગઈ અને એનું મૂળ રાક્ષસનું રૂપ આવી ગયું. નક્કી જ કરી નાખ્યો હતો, હા લક્ષ્મણ, હા સીતા. આ પ્રકારે રામજીના અવાજમાં બોલ્યો. એટલે મોટેથી એને બૂમ પાડી કે આ બાજુ એમને સંભળાય. અરે સીતાજી કે જો લક્ષ્મણજી, જે તમારા ભાઈ મુશ્કેલીમાં છે, જો મદદ માટે બૂમો પાડે છે. પછી લક્ષ્મણજીએ સમજાવ્યા કે માં એવું કોઈ દિવસ બને જ નહીં. મારો ભાઈ રામચંદ્રજી કોઈ દિવસ મુશ્કેલીમાં હોય જ નહીં. આ જગતમાં એવું કોઈ નથી વાળા વાંકો કરી શકે. ચિંતા ના કરો, આ કોઈ રાક્ષસની માયા છે નહીં. કામાત ક્રોધો બીજાય તે. પોતાની કામના પૂરી થવામાં અવરોધ આવ્યો, ક્રોધમાં પરિણામ.
અને પછી બધો ક્રોધ લક્ષ્મણમાં ઠલવાયો, ન કહેવાના વચનો કહેવાયા. લક્ષ્મણજીને કોઈ વિકલ્પ જ ના રહ્યો. કહ્યું કે મોરા ભાઈએ મને આજ્ઞા આપી છે કે આપને છોડીને ન જવું, આપની રક્ષા કરવાની મને જવાબદારી સોંપી છે. ત્યારે અનેક પ્રકારના આક્ષેપો થયા. લક્ષ્મણ બિચારા વિવશ બની ગયો, એને પણ જવું પડ્યું. બસ પેલો દશમુખ તૈયાર જ છે, 10 ઇન્દ્રિયો, બધા વિષયો તૈયાર જ છે. આ સીતાનું મનની શાંતિનું અપહરણ કરી જાય. અશોક વાટિકામાં શોક મગ્ન સીતાજી. આવી જાતની આપણે મનની સ્થિતિ થાય કે જો આપણે સાવધાન ન હોઈએ તો આ રાગ કે દ્વેષ, રાવણ એ રાગ છે, કુંભકર્ણ દ્વેષ આપણા મનનું અપહરણ કરી જાય. એ જ કહેવામાં આવ્યું. અને તેથી આ રાગ અને દ્વેષ કે કામ અને ક્રોધથી આપણા મનને મુક્ત કરવાનું મનમાં મૂલ્ય હોવું જોઈએ. અને તો થઈ શકે. મૂળ વસ્તુ તો કહ્યું એ પ્રમાણે દરેક કોઈ પણ ક્રોધની પાછળ કામ હોવો જોઈએ. દરેક કામમાંથી ક્રોધ જન્મે એવો ભલે નિયમ ના હોય, પરંતુ જ્યાં ક્રોધ છે ત્યાં એની પહેલા કામ હોવો જ જોઈએ. કામ એટલે અપેક્ષા. અપેક્ષા કહો, આગ્રહ કહો, તૃષ્ણા કહો, ઈચ્છા કહો, કંઈક હોવું જ જોઈએ. એ સિવાય ક્રોધ ન જન્મે. તો જો આપણે ક્રોધથી મુક્ત થવા માંગતા હોઈએ તો આપણે આપણા મનની વૃત્તિઓનું નિરીક્ષણ કરીએ, જ્યારે સભાન બનીએ. માનો કે ક્રોધ આવી પણ ગયો, એનાથી કશું અયોગ્ય કાર્ય થઈ પણ ગયું, ચાલો મન જયારે શાંત થાય ત્યારે એ જે આખી ઘટના બની વળી પાછું મનમાં એનું થોડું મૂલ્યાંકન કરવું જોઈએ, એનું નિરીક્ષણ કરવું જોઈએ, એનું આલોચન કરવું જોઈએ કે ભાઈ એવું કઈ અપેક્ષા હતી, કઈ કામના હતી જે પૂરી ન થવાને કારણે ક્રોધ જન્મ્યો. મેં કહ્યું પ્રમાણે ક્રોધ હોય એટલે કામ કે અપેક્ષા કે આગ્રહ હોવો જ જોઈએ. આપણે બહુ આગ્રહી લોકો છે, બહુ આગ્રહ રાખીએ છીએ. મૂળ તો આપણા બધા આગ્રહો આપણા પોતાની પાસે જ હોય છે, ટૂંકમાં મારા પ્રત્યે જ હોય છે. મૂળ તો હું આગ્રહી મારે માટે જ છું કે હું આવો હોવો જોઈએ, હું આમ હોવો જોઈએ. કેવો આગ્રહ? હું તો સફળ જ હોવો જોઈએ, હું બીજાથી ચઢિયાતો હોવો જોઈએ, હું પરફેક્ટ હોવો જોઈએ, હું પૂર્ણ હોવો જોઈએ. આવી અપેક્ષા હું મારી પાસે જ રાખું છું, આવા આગ્રહો રાખું છું. એ જયારે આગ્રહ પૂરો થાય હું મારા પ્રત્યે ગુસ્સે થઈ જાઉં છું. આ ગુસ્સો જયારે બહાર વ્યક્ત થાય ત્યારે ક્રોધ કહેવાય. પોતાના પ્રત્યે વ્યક્ત થાય ત્યારે એને નાસીપાસતા કહેવાય, ગમગીની કહેવાય, ફ્રસ્ટ્રેશન. વ્યાકુળ બની જાય અંદરથી. આમ આપણે જે દુનિયા પ્રત્યે આગ્રહ રાખીએ છીએ એનો મૂળ તો આપણે આપણી પાસે જે આગ્રહ રાખીએ એના 5 છે. એટલે જ કહ્યું કે મૂળભૂત ઉપાય કયો છે? આત્મસ્વીકાર. પોતે જેવા છે એવો પોતાનો સ્વીકાર. આત્મસંતોષ, પોતે જેવા છે એનાથી સંતોષ. સંતોષનો અર્થ એ નહીં કે આપણી જાતમાં સુધારો કરવાનો પ્રયત્ન જ ન કરીએ, એવું નથી. આપણી જાત સુધારવાનો પૂરો પ્રયત્ન કરીએ, પણ આપણો તિરસ્કાર ન કરીએ, આપણો અનાદર ન કરીએ, આપણી જાતને ઉતારી ન પાડીએ. આમ આપણો સ્વીકાર અને દુનિયાનો સ્વીકાર. આગ્રહ બીજા પ્રત્યેથી કેમ છે? એમણે મને અનુકૂળ થવું જોઈએ. મૂળ આગ્રહ એ જ છે કે બીજાએ મને અનુકૂળ થવું જોઈએ, બધાએ મને સુખી કરવો જોઈએ, બધાએ મને પ્રેમ આપવો જોઈએ. મૂળ ભૂખ શેની છે? સુખની, પ્રેમની. મને પ્રેમ આપો, મને સુખ આપો, બસ. બધા આગ્રહની પાછળ આ જ ઈચ્છા છે. કહું કે મારી સાથે બોલતા નથી, પણ એનો અર્થ એ જ થયો કે ભાઈ મને મારો સ્વીકાર કરો, મને પ્રેમ કરો, મને અનુકૂળ બનાવો. માણસ અંદરથી એટલો બિચારો દીનહીન છે કે દુનિયા પાસેથી સ્વીકારની અપેક્ષા રાખે, દુનિયા પાસેથી હંમેશા પ્રમાણિત થવાની, એપ્રુવલ, કે મને એપ્રુવ કરો, મને પ્રમાણિત કરો, મારો સ્વીકાર કરો.
આ જાતની સતત અપેક્ષા હોય છે. એ મૂળભૂત અપેક્ષા જાત જાતની અપેક્ષાના રૂપમાં બહાર આવતી હોય છે. અને તો આપણે આવો આપણો સ્વભાવ જરા જાણવો જોઈએ કે આપણે કેવા આગ્રહો રાખીએ છીએ. આગ્રહો દુઃખ આપનારા છે, અપેક્ષાઓ દુઃખ આપનારી છે, અને આપણને દુઃખ આપનારી છે. પછી બીજાને પણ દુઃખ આપશે જુદી વાત છે, પણ પહેલા આપણને દુઃખ આપનારી છે. પણ આપણામાં અપેક્ષાઓને આગ્રહો છોડવાનું મૂલ્ય હોવું જોઈએ. પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન. આ જ્ઞાની મહાપુરુષ, આદર્શ મહાપુરુષ કેવો છે? એનામાં એકે અપેક્ષા નથી, એકે આગ્રહ જ નથી. એ તો બહુ મોટી વાત છે. પણ આપણે કોઈક દિવસ એના જેવા થવું હોય તો આપણે આગ્રહો, અપેક્ષાઓ ધીમે ધીમે છોડતા જઈએ. કેમ છોડાય? વ્યક્તિનો કે વસ્તુનો કે પરિસ્થિતિનો એ જેવી છે તેવો સ્વીકાર. બધા કે આપણે ઈચ્છા પ્રમાણે ના હોય, બધા કે આપણા અનુકૂળ ના હોય, બધા આપણી અપેક્ષા પ્રમાણે ના હોય, બધા પૂર્ણ ના હોય. આપણે નથી તો બીજા ક્યાંથી હોય? આપણે આપણા પોતાના દોષ કેટલાય ચલાવી લેતા નથી હોતા, તેમ બીજાના દોષને પણ ચલાવી લેતા શીખીએ. ઉદાર દિલથી, દિલની ઉદારતા રાખીએ કે ચાલો ભાઈ એમને કંઈક શંકાનો લાભ આપો. મૂળ તો એવું છે ને કે માણસ આપણી પ્રત્યે ખરાબ વર્તન કરે કે આપણું અપમાન કરે, આપણી લાગણી દુભાવે, એ બધાની પાછળ એના અંતરમાં રહેલું દુઃખ જ જવાબદાર છે. કોઈ વ્યક્તિ બીજાને દુઃખી ક્યારે કરી શકે? જ્યારે પોતે દુઃખી હોય ત્યારે. સુખી માણસ ક્યારે બીજાનું અપમાન કરે નહીં. આપણે જો આપણાથી જયારે કોઈ અપમાન થઈ જાય ત્યારે પૂછવું કે હું સુખી હતો કે દુઃખી? દુઃખી છો. અંદર કશી પીડા થતી હોય ને એ જ બહાર આવી જતી હોય છે. પેટમાં ગડબડ થાય તો કે બહાર આવે છે ને પેલું, એ પેટમાં પેલી પીડા હોય ને એ જ બધી બહાર આવતી હોય છે. જે સામે હોય એનો ભોગ બને. આપણે ભોગ બન્યા છું. પણ એ વ્યક્તિનું જે વર્તન છે, જે કંઈ છે, એની પાછળનું કારણ તો એના અંતરમાં રહેલી પીડા છે, દુઃખ છે. એમ 2 સ્ટેપ રિસ્પોન્સ. અમારા સ્વામીજી કહે 2 સ્ટેપ રિસ્પોન્સ, 2 તબક્કાનો પ્રતિભાવ. એના વર્તનની સામે તરત પ્રત્યાઘાત ના દર્શાવો, પરંતુ સામેની વ્યક્તિના વર્તનની પાછળ વ્યક્તિ ના જોવી. વર્તનની પાછળ રહેલી વ્યક્તિ કેવી છે? દુઃખી છે. ભલે બહારથી વર્તન આક્રમક હોય, ભલે વર્તન આપણને ક્રોધ કરાવે એવું હોય, વર્તન અયોગ્ય હોય, સમજ એ જ લાગનો છે, ભલે એ લાગનો હોય તોય પણ એ વર્તન, અયોગ્ય વર્તનની પાછળ પણ આંતરિક પીડા છે, દુઃખ છે. આપણે મનને દેખાડીએ તો મનમાં સહાનુભૂતિ જન્મે, તો ક્ષમા કરી શકીએ. આ રીતે ક્રોધ, ક્ષમા. ક્રોધનો અવસર છે ક્ષમા. ક્રોધનો અવસર છે વસ્તુઓ અને વ્યક્તિઓ જેવી છે તેવો સ્વીકાર. પ્રસાદ બુદ્ધિ. ભગવાને આ બધું રચેલું છે. કૂતરું પર શું અપેક્ષા રખાય? કૂતરું તો ભસે જ ને. અમારા સ્વામીજી કે જો ભાઈ આપણે કોઈ મૂર્ખને પણ જેટલો લાભ આપીએ છીએ એટલો લાભ આપણો મિત્ર નથી આપતા. કોઈ ગાંડો માણસ હોય અને શરીરના એક ખૂણામાં ઉભેલો હોય, આપણે પસાર થતા હોઈએ, જાત જાતનું બધું આપણને કહે, એ બોડિયાન તાલિયાન જાત જાતનું ધારા કહે આપણને. તો આપણે શું થાય? હવે જોઈએ કે આ તો ગાંડો છે, હસી કાઢીએ. શું કરીએ? હસી કાઢીએ. કશું ના થાય આપણને. કેમ ના થાય? ગાંડો છે, એની પાસે શું અપેક્ષા રખાય? પણ એમાંનું 10મા ભાગનું મારો મિત્ર કહેતો, પત્ની કે તો છોડો જ ભાઈ, એ તો જવા દો. ધારો કે મારો દીકરો કશું કહેતો, આમનું સમય ભાગનું, તો જે મારો ક્રોધ બહુ કે. એટલે પેલાને હું જેટલો લાભ આપું છું એનો એક અંશનો લાભ પણ આ મારા મિત્ર નથી આપતો, મારા સગા સંબંધ નથી આપતો. કેવા છીએ આપણે? તમે જોજો કે આપણને સૌથી વધુ દુઃખી કોણ કરે?
આપણે જે નજીકમાં નજીક હોય એ હંમેશા સૌથી વધુ દુઃખી કરે. કારણ કે માણસ જેટલું નજીક હોય એટલે અપેક્ષા વધારે હોય, અને અપેક્ષા જેટલી વધારે હોય એટલી પૂરી ના, એટલે ક્રોધ વધારે જ હોય. એટલે સૌથી વધારે મન દુઃખ જો કોઈ કરતું હોય તો આપણી નજીકના નજીક પતિ હોય કે પત્ની હોય કે મિત્ર હોય કે પુત્ર હોય, આમ બહુ પ્રેમ હોય પણ છતાં મન દુઃખ તો સૌથી વધારે એ દ્વારા જ થાય. કારણ કે વ્યક્તિ જેટલી નજીક હોય એટલી અપેક્ષા વધારે જ હોવાની. જેટલી અપેક્ષાઓ છોડીએ, એ લોકો છે એવા સ્વીકાર કરીએ. પ્રસાદ બુદ્ધિ, ભગવાને આ બધું રચેલું છે, એમણે આવો સ્વભાવ, આવા કેમ છે? ભગવાન જાણે, ભાઈ બધું આપણે ક્યાં જાણીએ? ભગવાને રચેલું આવા કેમ છે? એ તો એવું જ હોય બધું. તમે બીજું કરવાના છે શું? આખી દુનિયાનું આપણે નિયંત્રણ કરવાના છે. રસ્તા પર ટ્રાફિકનું આપણે નિયંત્રણ કરીએ. આ સ્કૂટરને પેલા મોટર કોઈ દુનિયા ભગવાન ના કરી શકે કે આમથી શું લોકો શું એક્રોબેટિક કરતા હોય છે રસ્તાની અંદર. આહા, જાન તો એમના હાથમાં જ રાખે છે લોકો, કઈ ચિંતા જ નથી. હવે તમે શું કરો? ક્યાં તો બૂમો પાડો, ગુસ્સે થાવ, જે કરવો એ કરો, એટલે કોઈ બદલાવ નથી. એટલે એનો આનંદ લો તો બસ. હા, શું વાત છે બાપુ, વાહ, એને સરકાસો મોકલ્યો તો કેટલા પૈસા એને મળે ખરેખર. એવી જાતની આવડ ધરાવે છે આ બધા લોકો. એટલે વસ્તુનો આનંદ લેવો એ આપણા હાથમાં છે કે દુઃખી થવું આપણા હાથમાં જ છે. 2 સ્ટેપ રિસ્પોન્સ, 2 તબક્કાનો પ્રતિભાવ. આવું બહુ લાંબા કાળ સુધી કરીએ ને ત્યારે આપણા રાગ દ્વેષ ઓછા થાય. એમને નહીં થયા, જાતે નહીં જાય. અને અનુભવ પણ એનો આપણો લાભ બહુ મોટો છે. શું લાભ છે? આપણે ભગવાન મળે, આત્મજ્ઞાન મળે, પરમાત્મા પ્રાપ્ત થાય. આ રાગ દ્વેષ વગેરે છે એ જ આપણને વાસ્તવમાં આ પરમાત્માથી કે આનંદથી વંચિત રાખે છે. તો આ પ્રકારે જેણે પોતાના રાગ દ્વેષ દૂર કર્યા છે એ વ્યક્તિ કેવી છે એની વાત પછીના શ્લોકમાં કરે છે. 64મા શ્લોકમાં કહે છે, રાગ દ્વેષ વિયુક્તૈસ્તુ વિષયાન્દ્રિયૈશ્ચરन् આત્મવશ્યૈર્વિધેયાત્મા પ્રસાદમધિગચ્છતિ. રાગદ્વેષ વિયુક્ત હેતુ. પરંતુ આગળના 2 શ્લોકમાં રાગદ્વેષને વશ છે એ વ્યક્તિનું વર્ણન કરવામાં આવ્યું. પરંતુ રાગદ્વેષ વિયુક્ત ઇન્દ્રિય, જેની ઇન્દ્રિયો રાગ અને દ્વેષથી મુક્ત છે. ઇન્દ્રિયો કહો, મન કહો, એમાં 2 વસ્તુ થઈ. એક તો હમણાં ચર્ચા કરી તે પ્રમાણે રાગ કે દ્વેષ જન્મે ત્યારે કેવી રીતે એનું નિવારણ કરવું, અને જોડે જોડે ઈશ્વરમાં રસ જાગૃત કરવો. જગતના વિષયો પ્રત્યેથી રાગ દ્વેષમાંથી મનને મુક્ત કરવું, અને સાથે સાથે ઈશ્વરમાં, આત્મામાં રસ જાગૃત કરવો. એમ કરવાથી ધીમે 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 આપણું મન પેલા રસમાંથી રાગ દ્વેષ મુક્ત થતું જશે. રાગ દ્વેષ વિયુક્ત ઇન્દ્રિય આત્મવશ્ય વિષયાંચરન. ઇન્દ્રિયોના વિશેષણ આપવામાં આવ્યા. એક વિશેષણ ઇન્દ્રિય કહો કે મન કહો, રાગ દ્વેષ વિયુક્ત. એક તો મન રાગ અને દ્વેષ એટલે કે આ આવેગોથી મુક્ત છે. મનમાં ઘણા આવેગો હોય છે. ઈર્ષ્યા પણ એક આવેગ છે, તિરસ્કાર પણ એક આવેગ છે, આત્મ તિરસ્કાર આવેગ છે, નાસીપાસતા પણ આવેગ છે, શોક પણ આવેગ છે. આ બધાનો સમાવેશ રાગ દ્વેષમાં થઈ ગયો. બધા આવેગોનું મૂળ છે વટે રાગ અને દ્વેષમાં જ છે. એ રાગ જ કહો ને, દ્વેષ પણ રાગનું જ રૂપ છે. રાગ કે કામ જયારે અપૂર્ણ રહે કે એનામાં અવરોધ આવે ત્યારે દ્વેષ બની જાય કે ક્રોધ બની જાય.
એટલે બધા રીપોનું મૂળ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય એમ કહેવામાં આવે ને. કામ જો પૂરો ના થાય તો ક્રોધમાં પરિણમે, પૂરો થાય તો લોભમાં પરિણમે. અને ક્રોધ ને લોભ બંને મનમાં મોહ જન્માવે. કામ, લોભ, મોહ, એમાંથી જેમને મદ, જેમને માત્સર્ય, ઈર્ષ્યા, આ બધા વાસ્તવમાં આ બધા આવેગો એનું મૂળ કામમાં જ છે, તૃષ્ણામાં છે, અપેક્ષામાં છે, આગ્રહોમાં છે. રાગ દ્વેષ વિયુક્ત સ્તુ, જેનું મન બધા પ્રકારના આગ્રહોથી મુક્ત થઈ ગયું છે. આત્મનેવ આત્મના તુષ્ટ, જેણે પોતાનો સંતોષ પ્રાપ્ત કર્યો છે. એટલે આ પ્રક્રિયામાં આત્મ વિકાસની અપેક્ષા છે. માત્ર મન સાથે અવિજાતની એનું કેળવણી એટલું પૂરતું નથી, પણ નિષ્કામ કર્મયોગ, ઈશ્વરની આરાધના, એ બધા દ્વારા આપણે વાસ્તવમાં અંતઃકરણને શુદ્ધ કરીએ, ઈશ્વરનો રસ જગાડીએ. રાગ દ્વેષ વિયુક્ત ઇન્દ્રિય, તો આ ઇન્દ્રિયો કે મન જયારે રાગ અને દ્વેષથી મુક્ત હોય ત્યારે કેવા બની જાય? આત્મવશ્ય, ત્યારે મારા કાબુમાં રહે, ત્યારે મને અનુકૂળ બને. એ જ મન જયારે રાગ દ્વેષના વશમાં હોય ત્યારે મને જ પ્રતિકૂળ બને છે. છઠ્ઠા અધ્યાય ભગવાન કહે છે, આત્મૈવ હ્યાત્મનો બંધુ આત્મૈવ રિપુઃ આત્મનઃ. આ મન જ આપણું મિત્ર બની શકે, મન જ આપણું શત્રુ પણ બની શકે. તો જે મન રાગ અને દ્વેષથી મુક્ત છે એ આપણું મિત્ર છે, આપણે અનુકૂળ છે. અને જે મન રાગ દ્વેષના કાબુમાં છે એ આપણું શત્રુ જાણે કે ના હોય, આપણે પ્રતિકૂળ છે. આત્મવશ્ય ઇન્દ્રિય, એની ઇન્દ્રિયો કે મન જો આત્મા એટલે પોતાના વશમાં છે. વિધેય આત્મા, એની બુદ્ધિ પણ એના વશમાં છે. એટલે ટૂંકમાં પોતાના મનને કે બુદ્ધિને જ્યાં યોજવું હોય ત્યાં યોજી શકે છે. વિષયાન ચરણ, આવા મન વડે જે મન રાગ દ્વેષથી મુક્ત છે, જે મન પર પોતાનું પ્રભુત્વ છે, જે મન પોતાનું કયું કરનાર છે, એવા મન વડે જયારે વિષયોમાં આ જ્ઞાની પુરુષ વિચરણ કરે. કેમ વ્રજેત, કેમ આ જ્ઞાની પુરુષ કેવી રીતે વ્રજેત, એ વ્યવહાર કેવી રીતે કરે છે? તો એ બતાવ્યું, રાગ અને દ્વેષથી મુક્ત એનું મન છે. એની ઇન્દ્રિયોનું મન જે છે એના પર પ્રભુત્વ છે. એ કારણે એ પોતાના મનને જ્યાં ઈચ્છે ત્યાં યોજી શકે છે. આવા વ્યક્તિત્વ વડે એ જગત સાથે સંપર્ક કરે છે. વિષયાંચરણ, એ વિષયમાં વિચરણ કરે છે. એ ગમે તેવા વિષયમાં નહીં, કહે છે અહીંયા શંકરાચાર્ય મહારાજ કે ભાઈ એ વિષયો પણ કેવા હોવા જોઈએ? તો કે અવર્જિતાન, જે શાસ્ત્રમાં જેનો નિષેધ નથી કર્યો એવા. ટૂંકમાં શાસ્ત્રમાં અને ધર્મ પ્રમાણે જે વિષયોમાં આપણે એનો સંપર્ક કરી શકાય એનો જ, બધા જ નહીં. એવા વિષયો સાથે સંપર્ક કરતો પ્રસાદમ અધિગચ્છતિ, એ પ્રસાદ એટલે પ્રસન્નતા પામે છે. તો પ્રસાદ બુદ્ધિથી આપણા મનમાં પ્રસન્નતા જન્મે. ભગવાને પ્રસાદ શબ્દ, પ્રસાદસ્તુ પ્રસન્નતા, પ્રસાદ એટલે પ્રસન્નતા, સ્વસ્થતા. મન સ્વસ્થ છે, પ્રસન્ન છે. ત્યારે કામ અને ક્રોધ ના હોય, રાગ અને દ્વેષ ના હોય, રજોગુણ તમોગુણ, તો સત્વગુણ હોય, મન પ્રસન્ન છે. અને તેથી આપણે પણ આપણા મનને પ્રસન્ન બનાવવાનો સર્વ પ્રયત્ન કરવો જોઈએ. આ મન જયારે પ્રસન્ન હોય, સાત્વિક હોય, ત્યારે એનાથી શું લાભ થાય એ પછીના શ્લોકમાં કહે છે. પ્રસાદે સર્વ દુઃખાનાં હાનિરસ્યોપજાયતે પ્રસન્નચેતસો હ્યાશુ બુદ્ધિઃ પર્યવતિષ્ઠતે. પ્રસાદે અસ્ય સર્વ દુઃખાનાં હાનિ ઉપજાયતે.
પ્રસન્નતા પ્રાપ્ત થતા બધા દુઃખ દૂર થઈ જાય છે. જો દુઃખ એક વસ્તુ છે, પીડા બીજી વસ્તુ છે. આ દુઃખના 3 ઉદ્ભવ સ્થાન છે: આધ્યાત્મિક, આધિભૌતિક, આધિદૈવિક. આધ્યાત્મિક પહેલા આપણું શરીર, આપણું મન, આપણું વ્યક્તિત્વ, આપણું પોતાનું જ વ્યક્તિત્વ આપણા દુઃખનું કારણ હોઈ શકે. શરીર બરોબર ના હોય, કે વ્યાધિ હોય, જ્વર હોય, શિરોરોગ હોય, માથું દુખતું હોય વગેરે હોય, મનની અંદર પણ કંઈ ચિંતાઓ હોય, ભય હોય વગેરે હોય, તો આપણું પોતાનું વ્યક્તિત્વ આપણા દુઃખનું કારણ બને છે. કે આધ્યાત્મિક દુઃખ છે. આધિભૌતિક, આ પંચમહાભૂતમાં જગત છે એ પણ આપણા દુઃખનું કારણ હોઈ શકે. તો જાણીએ છીએ બધા. લાઉડ સ્પીકરો વાગતા હોય ને, હોર્ન વાગતા હોય ને, ધોળા નીકળતા હોય ને, અનેક વસ્તુ થતી હોય. જોર જોરથી રેડિયો વાગતો હોય ને, ટેલિવિઝન વાગતો હોય ને, શું શું થતું હોય બધું. ટૂંકમાં ચોરી થતી હોય. અનેક રીતે આ ભૌતિક જગત પણ આપણા દુઃખનું કારણ બને. એને આધિભૌતિક. અને ઘણી વાર આ બધા દેવતાઓ પર ગ્રહો પણ આપણા વિપરીત હોય. કે દેવતાઓ અતિવૃષ્ટિ, અતિ વાત, વાવાઝોડા આવે ને, વરસાદો આવે ને, આ બધી વસ્તુઓ. ટૂંકમાં દુઃખ આ 3 સ્થાનથી હોઈ શકે. ભગવાન કહે છે સર્વ દુઃખાનામ હાનિ ઉપજાયતે. અમારે કોઈ વસ્તુ આને દુઃખી કરી શકતી નથી. આ તો આનું એ જ ને. દુનિયા તો જે છે ને, એટલે કઈ જ્ઞાની પુરુષ થયો એટલે વરસાદ ના પડે એવું પડે, વીજળીઓ ચમકે, વાવાઝોડા, આ બધું થાય. એને માથું દુખતું હશે, નહીં દુખતું એવું નહીં. ક્યારેક પેટમાં દુખે, બધું થતું હશે. એને પણ દુનિયા પ્રતિકૂળ હોય, ના હોય એવું કશું નહીં. પણ એ દુઃખ ના જણાવે. દુઃખ આપણો પ્રત્યાઘાત છે. આપણે જેને પીડા કહીએ, પ્રતિકૂળતા, એ પ્રારબ્ધને કારણે છે. પીડા એક વસ્તુ છે, દુઃખ બીજી વસ્તુ છે. દુઃખ એ મનની સ્થિતિ છે. દુઃખ એ આપણો પ્રત્યાઘાત છે. દુઃખેશુ અનુદ્વિગ્નમનઃ સુખેશુ વિગત સ્પૃહ. હમણાં જ્ઞાની પુરુષનું વર્ણન કર્યું કે દુઃખની સ્થિતિમાં મને ઉદ્વેગ ના જ, વ્યાકુળતા ના જ, કે શું થશે મારું, શું કરો ને શું ના કરો ને, કોણ મને મદદ કરશે, કોણ બચાવશે, વ્યાકુળતા ના જ. સુખેશુ વિગત સ્પૃહ, કે સુખની સ્થિતિ આવે એટલે બસ એને વળગી જ પડો અને એને જવા જ ના દો, એવું કશું નહીં. સર્વ દુઃખાનામ હાનિ. ટૂંકમાં કોઈ પણ બહારના સંજોગો એના મનની પ્રસન્નતામાં કોઈ પ્રકારનો વિક્ષેપ પાડી શકતા નથી. એનું નામ દુઃખની હાનિ, બીજું કાંઈ નહીં. દુઃખની હાનિનો અર્થ નહીં કે દુઃખજનક પરિસ્થિતિ ન ઉત્પન્ન થાય. એ તો પ્રારબ્ધને કારણે ઉત્પન્ન થાય. રામચંદ્રજીમાં ક્યાં અપવાદરૂપ છે? 14 વર્ષ વનવાસ. આ વનવાસ કી સરળ છે? તો બહુ અઘરું છે. તાળ તડકો, ઠંડી ગરમી, વરસાદ, બધી ઋતુઓ અઘરી હોય વનમાં. કાંટા કાંકરા. ત્યાં કોઈ ઘર બર બનાવી નથી મૂક્યું એમને માટે કે ત્યાં રાજમહેલ તૈયાર કરો, જા બેટા, એવું નથી. ત્યાં અધુરામપુરું પત્નીનું અપહરણ થઈ ગયું. કેટલી બધી ખરેખર તો એ કેટલી અપમાનજનક સ્થિતિ છે ને. પોતાની પત્નીનું અપહરણ કોઈ કરી જાય એ શું હોય? અને એમાં આવ્યા પછી સુખ હોત તો જુદી વાત છે. એમાં પાછો એમનો ત્યાગ થયો. આખી દુનિયા હજી એમને મહેણાટોણા માર્યા જ કરે છે. તે વખતે જે થયું તે ખરું, ત્યારે ધોબી જે કર્યું, અત્યારે આખી દુનિયા પત્નીને છોડીને આમ કર્યું તેમ કર્યું, ટૂંકમાં ચાલ્યા જ કરે છે. ઓછું છે. કૃષ્ણ ભગવાન તો એથી ચડી છે. એ હસતા હસતા પણ દુઃખ તો બહુ છે. જન્મ્યા ત્યારથી કેટલા રાક્ષસો આવીને કેટલો રંજાડ કર્યો હતો. મથુરામાંથી ભાગી જવું પડ્યું, રણમાંથી ભાગી જવું પડ્યું. એમનું પોતાનું આખું કુળ એમના નજર સમક્ષ નષ્ટ થઈ ગયું. એમનું કયું કોઈ માન્યું નહીં. આ શિશુપાલ ને કંસને આ બધા કેટલો દ્વેષ, દુર્યોધન કેટલો દ્વેષ કરતા હતા. એવું હોય. ટૂંકમાં આધ્યાત્મિક, આધિભૌતિક, આધિદૈવિક સંજોગોથી કોઈ મુક્ત નથી. અનુકૂળ પ્રતિકૂળ સંજોગો આવ્યા જ કરવાના. અને જ્ઞાની પુરુષ પણ મુક્ત નથી. પરંતુ આત્મનેવ આત્મના તુષ્ટ. એનો સંતોષ બહારથી ક્યાંયથી નથી આવતો, પોતે જ પોતાના સંતોષનું ઉદ્ભવ સ્થાન છે.
એ કોઈ ઝૂંટવી ના શકે. બધું ઝૂંટવી શકે, પણ હવા પણ ઝૂંટવી શકે ખરું? હું છું એ કોઈ ઝૂંટવી શકે? હવે જેનો આનંદ હું છુંમાંથી જ આવે છે, વિચાર કરો. આત્મનિએવ આત્મના તુષ્ટ હે. જેને સ્વયં પોતાને સંતોષ એટલે શું? એનો આનંદ છે ને કારણે જ હું છું. આ સ્ટેજ પર બેઠો છું એટલે આનંદ છે એવું નહીં. લોકો પ્રણામ કરે એટલે આનંદ છે. સરસ સરસ ભિક્ષા આપે એટલે આનંદ છે. ગાડીમાં બેસાડેલા આનંદ. એવા જો આનંદના કારણ હોય તો પછી દુઃખ જન્મવાનો જ તો નહીં. એનો આનંદ છે ને કારણે હું છું. ક્યાં છું એ મહત્વનું નથી, હું છું. વાહ, કેવું મજા. હવે એ જે હું છું એ જેને આનંદનું કારણ હોય એ છું પણ તો ક્યારે નાશ થાય. આ શરીર જાય તો હું છું તો ના જ જાય. અસ્થિ ભાતિ પ્રિયમ એ જયારે આનંદનું કારણ બને ત્યારે એનો આનંદ કોણ ઝૂંટવી શકે? મારા સિવાયની બીજી કશી વસ્તુ જયારે મારા આનંદનું કારણ ત્યારે ઝૂંટવાઈ જવાની બધી સંભાવના છે. કોઈ ઝૂંટવી ના જાય તો મારાનો ભય તો રહેવાનો કે ઝૂંટવાઈ જશે તો શું, એવી ધાસ્તી તો રહેવાની છે. પરંતુ હું છું એ જેના આનંદનો વિષય છે. પ્રસાદે સર્વ દુઃખા. ચાલો એની વાત તો જવા દો, આપણી વાત કરીએ તો પણ આપણું મન જયારે આ શુદ્ધ બને, પ્રસન્ન બને ત્યારે આ જગતની પરિસ્થિતિ આપણે અસર નથી કરી શકતી. આપણે બી પ્રસન્ન જાળવી શકીએ છીએ જાત જાતની પરિસ્થિતિમાં. પ્રસાદે સર્વ દુઃખાનામ હંદ્રસ્ય ઉપજાયતે. અને પછી તો એક એવી સ્થિતિ આવે જયારે તમે જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરો ત્યારે તો મુખ્ય અર્થમાં કોઈ દુઃખ ના રહે. પ્રસન્ન ચેતસો હ્યાશુ બુદ્ધિ પર્યવતિષ્ઠતે. જેનું ચિત્ત પ્રસન્ન છે, એની બુદ્ધિ, એનું જ્ઞાન, એમાં એ નિષ્ઠા પ્રાપ્ત કરે છે. એની બુદ્ધિ આત્મ સ્વરૂપે રહીને નિષ્ઠ બની જાય છે. જે આપણી બુદ્ધિ કહો, મન કહો, એનો સ્વભાવ પણ આત્મા જ છે. એ બુદ્ધિ પોતાનો આકાર જે છે છોડીને આત્મરૂપે બનીને સ્વસ્થ થઈ જાય છે. પ્રસન્ન ચેતસો હ્યાશ્વાસુ એટલે બહુ ઝડપથી બુદ્ધિ પર્યવતિષ્ઠતે. જે બુદ્ધિ છે એ સ્થિર બને છે, આત્મરૂપે સ્થિર બની જાય છે. અર્થાત એ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરે છે. અને પ્રસાદ કહો, પ્રસન્નતા કહો, એની બહુ મોટો લાભ છે. એટલા જ માટે ભગવાન કહી રહ્યા છે કે આ પ્રકારની પ્રસન્નતા માટે, અંતઃકરણ શુદ્ધિ માટે સર્વ પ્રયત્ન થવો જોઈએ. એ જ જીવનનો પુરુષાર્થ છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. मन दशरथ बालम भज मन दशरथ बालम भज मन सीता मान सलोलम भज मन सीता मान सलोलम भज मन दशरथ बालम भज मन दशरथ बालम भज मन श्यामल कोमल रामम भज मन श्यामल कोमल रामम भज मन पावन
पावन तारक नामम् भज मन पावन तारक नामम् भज मन दशरथ बालम् भज मन दशरथ बालम् भज मन दशरथ बालम् भज मन दशरथ बालम् भज मन सीता मानसलोलम् भज मन सीता मानसलोलम् भज मन दशरथ बालम् भज मन दशरथ बालम् श्री राम जय राम जय जय राम 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 One, two, 1, 2, 3, 4. हरि हरि नारायण हरि हरि नारायण हरि गोविंद नारायण हरि गोविंद नारायण हरि गोपाल नारायण हरि गोपाल नारायण श्री हरि नारायण श्री हरि नारायण ऋषिकेश नारायण ऋषिकेश नारायण भद्रीश नारायण बद्रीश नारायण हरि हरि नारायण हरि हरि नारायण हरि गोविंद नारायण हरि गोविंद नारायण हरि हरि नारायण हरि हरि नारायण हरि गोविंद नारायण हरि गोविंद नारायण हरि गोपाल नारायण हरि गोपाल नारायण श्री हरि नारायण श्री हरि नारायण ऋषिकेश नारायण ऋषिकेश नारायण भद्रीश नारायण बद्रीश नारायण